હાલો, હાલો, હા ભાઈ. મનસુખભાઈ રાઠોડ બોલે છે? હાજી હાજી, બોલો બોલો. અહમદથી. હાજી, જગાભાઈ લોધીડા સરપંચ બોલું સાહેબ. બોલો બોલો સાહેબ. અરે અમારે પથારી ભરી ગઈ, અમે એક ઠેકાણે થી મારા ભાણા હાટું મેં વ્યાજમાં પૈસા લીધા ને મજૂરો એ દેતો નથી, જવાબ દેતો નથી ને હું કરી ગયો એવું છે. આપણે કયું ગામ કીધું તમારું? લોધીડા રાજકોટ તાલુકાના સરદારની બાજુમાં આવ્યું. લોધીડા. લોધીડા, હા. સરપંચ છો એટલે અત્યારે હાલ ચાલુ સરપંચ? અરે તાર રમતા યાર સરપંચ છે હું. મારી પથારી ભરી ગઈ એટલે ક્યાંય નું નથી રહ્યું એવું છે. મારે ટ્રેક્ટર ના જેસીબી ના હપ્તા ચડી ગયા, ઘરમાં લોન લીધી એની માંથી હપ્તા ચડે. હા એક પાંચી નથી ને આ મારો દીકરો જવાબ દેતો નથી. ખરેખર હું નિર્દોષ કલાઈ ગયો. મારો ભાણે વાપરી ને કે મારા મામાની દીકરી દીકરા એ હા. કોણ છે એવું આ? છે. કોને દીધા પૈસા? પૈસા એને 3 મહિના પૂરતો થતો હતો બરોબર. વિક્રમભાઈ ને વિરમભાઈ ને એ બધા સાક્ષી છે એમાં. હા અને આજે હું તમને દઈ દઈશ ને પછી મારે ધીરે ધીરે આજ કરી દઈશ. એના મામાનું મને ગલવી દીધો એવું થયું છે. તમારો ભાણો થઈ છે? હા, મારા મામા દીકરી હું હારે ખાવા ગયો ત્યારે હું મરી ગયો છે એવું છે યાર. આપણે કઈ સમાજમાંથી બોલવું? કોળી પટેલ કોડી પટેલ. ઝાપડિયા, મારે જગાભાઈ વિસાભાઈ ઝાપડિયા મારું નામ, લોધીડા ગામ, ઓકે. તો તાલુકો હવે જિલ્લો રાજકોટ. એમાં શું છે ભાઈ, અમે તો એક સામાજિક કાર્યક્રમ કરતા હોય ને સામાજિક કાર્યકર તરીકે અમારી ફરજ કરતા હોય બધાને આ જે કઈ છે, પણ ખરેખર એમાં તમારે પોલીસ ફરિયાદ આપવી જોઈએ. પોલીસ ફરિયાદ તો સાહેબ મેં કાલ કરી છે. મેં મારી તો ઘણી વખત મેં કરી. મેં એમાં સાહેબ દવા હોતન પીધી હતી. હા 7મા મહિના 4 તારીખે ગયો આપણે 2025 માં. હા. તોય આની વિરુદ્ધ કઈ થતું નથી એવું થાય છે. વિના વિરુદ્ધ ને ઓલા વિરુદ્ધ કોઈ વસ્તુ નહીં કઈ એમ. દવા પીધી હતી હું 7 દિવસ એડમિટ હતો આપણે સુખવાલામાં. હા. ઈ મારી આગળ ફાઇલ છે યાર. ઓકે. એવું છે. જો તમારે આમાં જરાક વાયરલ કરીને મને મદદ કરો ને પછી જાદુ છે એવું છે. આમાં હું કલાણો અને પછી આ કામની મેટર હાટું પછી અમારે એક કોડીના બેન ભટકાણા, જ્યોતિબેન અમદાવાદ થી સમજ્યા. હા. 4 લાખ રૂપિયા ઈ ખાઈ ગયા. હવે ઈ ફોન નથી ઉપાડતા. એને એનો છોકરો એના નાખ્યા લાખ રૂપિયાની રસીદ મારી આગળ છે હા. અને 3 લાખ રૂપિયા પેલા આપ્યા હતા એવું છે. જ્યોતિબેન શેમાં છે? ઈ શું કાર્ય કરશે? શું છે? કોંગ્રેસના કઈક કાર્યકર છે એવું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ છે કોંગ્રેસમાંથી. અત્યારે હાલ કે પછી પૂર્વ? હાલ હાલ હાલ. હા. હું લખી લઉં, એક એવું. મિનિટ ચાલુ રાખો. આગળ હું છે હા ને હા. નામ મારે કેમ કે એના પછી નંબર બબર ચાલુ છે. નંબર ચાલુ છે બે. મારા ફોન ઉપાડતા છે ઓલું કઈક મૂકી દીધું છે. બીજામાંથી ઉપાડે વાત ન કરે એવું થાય છે. ઠીક, એટલે બ્લેકમાં નાખી દીધી છે. હા, હા હા. આવું થાય છે. હું તો બધી રીતે ગલાઈ ગયો, મરી ગયો. ને હા ઓલો વ્યાજબા વાળો મારી આગળ સોટ્યો એમાં મેં દવા પીધી હતી એમાં એવું નથી. હા. પ્રકાશ પ્રભાત ચાવડા એ છે એમાં એવું છે. પ્રકાશ ચાવડા કોણ છે? ઈ ખંડેરીનો છે હા. એવું છે. એટલે મારે મેં કીધું તમને મળું. 2-3 ધક્કા ખાધા. તમારા છોકરાને મેં નંબર લીધા ને 4-5 હજાર ટ્રાય કરતો હતો પણ આજ વારી લાગી ગયું એવું થયું. ઓકે. હવે પણ એમાં શું ભાઈ, એમાં પછી આ બધું આવું થયા કરે છે. માણસો એકાબીજાના છેતરપિંડીના આવા બધા કામ કરતા હોય એટલે આપણે શું થાય કે કેટલાક ને યારે તમારે આ બધું છે ને આપણે ધ્યાન રાખવું પડે. આમાં શું થાય કે પણ હું કઈ તો થાય. સાહેબ હવે તમને હું વિક્રમભાઈ ના નંબર આપું. વિક્રમભાઈ પર તમે વાત કરીને મને કીધો કે ના ના ખરેખર સરપંચ તમારે સાચું છે એવું છે. હું તો હાવ 3 મહિના પૂરતી સેવા કરવા ગયો હું કરી ગયો એવું છે. લ્યો પછી આ બધો લોચો કાઢવા હાટું અડિયું કાઢતો તમારે આ જ્યોતિબેન મળ્યા 4 લાખ રૂપિયા ઈ ખાઈ ગયા ઓસામ પૂરા. બોલો ભાઈ, હા. એવું પોઝિશન છે. એટલે મારે હું મેં દવા પીધી આ હતી એટલે મારું પેડ ને ક્યાં છે? પેલું પેડ ને લખવાનું ભરિયો ચાલુ રાખજો. હા શું મને સારું યાદ ન રહ્યા એવું થાય ભાઈ. અરે બાપરે. અચ્છા, નહીં કોઈ છે. ચાલુ રાખજો ભાઈ. હા હા. આમાં શું થાય બાપુ, આ બધું છે ને માણસોનું છેતરપિંડીનું જ કામ છે. છેતરપિંડીનું જ કરવું, છેતરપિંડીનું જ કરવું એવું છે. કેમ કે એનું કારણ છે કે તમે કેટલાક નું કરો. હવે આમાં શું થાય કે ભાઈ આવું બધું થાય તો જનજાગૃતિનું કામ રે કે ભાઈ આવું માણસોથી તમારે ચેતીને રહેવું. એટલે આ બધું અમે કરો છો. ના ના, બહુ સારું કરો છો. તમારા વિડીયો હું બહુ જોઉં છું સાહેબ એવું છે. પણ મારે મુલાકાત મોડી થઈ છે એવું છે. તમારું નામ શું કીધું? જગાભાઈ વિસાભાઈ ઝાપડિયા. જગાભાઈ. જગાભાઈ વિસાભાઈ ઝાપડિયા, કોળી પટેલ. ઝાપડિયા. હાલ મારા ઘરના સરપંચ છે. 4 ટર્મ સરપંચ થઈ. 2 વખત હું 2 વખત મારા ઘરના. ઓકે, ઝાપડિયા. અને ગામ કયું કીધું?
લોધીડા સરદારની બાજુમાં ગામ તાલુકો જિલ્લો રાજકોટ. હા લોધીડા. હા. ઓકે. હવે આપણે જે તમારો ભાણેજ કે કીધા એને કેટલા લાખ રૂપિયા આપ્યા હતા? એને હાટાખાટ 3 લાખ નું ભીરું છે ને લે 30 લાખ રૂપિયો ઓલામાંથી ને એને ઓલા નહીં, તમારા જોતો ભાણાએ કેટલાનું કરી નાખ્યું? 30 લાખ નું. અને એક મકાન દીધું મેં બીજાના નામનું મકાન. એ મકાન પછી મારા 10-15 તોલા મેં બીજાને ત્યાંથી મારા ઘર અમે ઓલા ભરવા 30 હાટું લાખ. થઈને 30 લાખ. હા. હા 30 લાખ. હા અને 30 લાખ. એક મકાન એને દીધું, એ મકાને ખાઈ ગયો. ઓકે 30 લાખ રૂપિયા મોરબી રોડ ઉપર. હા આપેલ હતા. હા રોકડા લીધા બીજાને ઓલા વ્યાજમાં લઈને ભલામણ. હા. અને એક મકાન ખાઈ ગયો મોરબી રોડે થી. બીજા ભાઈબંધ નામે એના નામે કરવું હતું મકાન ખાઈ ગયો ઈ મકાન. હા. અને એક 10-12 તોલા મેં ઘરેણું આપ્યું તેને એને કીધું નથી થતું. મેં કીધું મેં આમાંથી લઈને તું ઓલો વ્યાજ ભર. તો ઈ ઘરેણું મારું ગયું. પાછું મેં મારા છોકરાના લગ્ન હતા એમાં મારે જરૂર હતી 50,000 ની. હાર આપ્યો 7 તોલાની હારે ખાઈ ગયો. ઓકે. હવે હું એમ કહું આવી થઈ ગયું. હવે આપણે આ તમારા ભાણા નામ શું કીધું? વિનોદ જસમત ચૌહાણ. વિનોદભાઈ જસમતભાઈ જસમતભાઈ ચૌહાણ. હા. મૂળ ઠેબસડા હાલ રાજકોટ. પેલા રણુજા મંદિર ની બાજુમાં રહેતો, અત્યારે ત્યાં રહે છે ખબર નથી. મૂળ ઠેબચડા. હા. એના રેકોર્ડિંગ છે તમારી પાસે? ના એ તો હું તો ફોન જ નથી. કારણ કે 1-2 વખત અમે ગયા ને તે અમારી માંથી ગેરવર્તન મંડ્યો કરવા. પછી કીધું ખોટું આપણે આમાં કરીને ઓલું કઈક થાય ને વળી કઈક બાજુ એનો રસ કઈ નહીં. હાલ રાજકોટ. હાલ રાજકોટ. હા. રણુજા મંદિર ની બાજુ પેલા રહેતો, અત્યારે ક્યાંક બીજે રહેવા વહી ગયો છે. એના મા બાપ ત્યાં રહે છે. ઓકે. 30 લાખ. ઓકે હાલો થઈ ગયું. પછી ઈ બીજા કોણ વાળા બેન કીધા? શું નામ કીધું? જ્યોતિબેન રાઠોડ. જ્યોતિબેન રાઠોડ. રાઠોડ. હા. ઈ ક્યાં ના છે? એ હાલ અમદાવાદ રહે છે. અમદાવાદ. હા. એને ઓલા આપણે ઓલામાં એની ઓફિસ ક્યાં આવી એ મારે લોકેશન નાખેલ છે. મકાન ક્યાં આવી મારે લોકેશન નાખેલ છે. હા જ્યોતિબેન. એના અમુક રેકોર્ડિંગ મારી આગળ છે. હા ઈ રેકોર્ડિંગ પાછા અમને અપાજો. હા હા આપું. તમે જ્યોત ત્યાં ઠેક દઈ જાવ કે બધા કાગળિયા ડોક્યુમેન્ટ દે તમે ત્યાં દઈ જાવ તરત. અમારા ખાલી જે રેકોર્ડિંગ દે ને ઈ તમે અમારા WhatsApp માં નાખી દો. હા નાખી દો. આમાં WhatsApp વાપરો છો ને? હા. અને એના મોબાઈલ નંબર આમાં નાખી દો. એનો મોબાઈલ નંબર જ્યોતિબેન. આના સાક્ષી ભાઈ વિક્રમભાઈ છે. વિક્રમભાઈ ગીડા સાક્ષી. હા. આપણે વિનિયાના સાક્ષી હોય. 30 લાખ રૂપિયા વાપરી ગયો અને અમારું મકાન ખાઈ ગયો. વિક્રમભાઈ ગીડા. ગીડા. હા કાઠી દરબાર છે. ઓકે ગીડા. અને વિરમભાઈ બાબરિયા. વિરમભાઈ ભગુભાઈ બાબરિયા. કાઠી દરબાર છે. ઓકે. હવે બને એટલું કઈ કરો. હા. હા ઓકે. હા. હવે આના મને મોબાઈલ નંબર બધાને આપી દો. પછી તમારો ફોટો મોકલો. આ જ્યોતિબેન નો ફોટો છે? હા જ્યોતિબેન નો ફોટો છે ને એની એક બીજો સીટર હતો ને એ બધી વાત કરતો 15 લાખ માં 7 લાખ માં એ બધી એનું રેકોર્ડિંગ છે. એની હારે હતો ને માણા એના છોકરાના ઓલા ખાતામાં નાખ્યા. એ મારે 1 લાખ રૂપિયાની પહોંચ છે. ઓલા 3 લાખ નું એમના આપ્યા છે. એવું છે એમ. એટલે એની માથે મારે ફરિયાદ કરવી. એક તો ફરિયાદ મેં કાલ એક તો આજ દાખલ કરી મેં ફરિયાદ મારા ઘરના નામ એવું મારા નામથી કરવી છે. આપજે જ્યોતિબેન માથે એમ. હા એમની આ જ્યોતિબેન છે એને શેનું કામ આપ્યું હતું? એને મેં આ બધું સુલટાવવાનું વ્યાજ બટાવાનું બધું છે ને એટલે કે હું સુલટાવી દીધી. કોઈક સાહેબ આગળ લઈને અને કોઈક 2 છોકરાને બોલાયા ને ગયા કરી દઈશું. પછી કોઈક સાહેબ આગળ એમને મુલાકાત કરાવીને પછી એને ફોન ઉપાડતા બંધ થઈ ગયા. પોલીસમાં સેટિંગ કરાવી દે એમ કીધું? હા તમારે કે તરત બધું થઈ જાય આમ થઈ જાય તેમ થઈ જાય એમ. પછી મંડી ગયા WhatsApp માં વાત કરવા. આ બધું બંધ કર્યું એને વાત કરવાનું. પછી બે WhatsApp માં વાત મંડી ગયા કરે. WhatsApp પછી બધું બંધ થઈ ગયું એમ. ઓકે. હવે મને જ્યોતિબેન ના નંબર દયો એટલે જ્યોતિબેન હારે હું વાત કરી લઉં. ઓકે. પછી કોના નંબર દયો? આ વિનોદભાઈ ના અને વિક્રમભાઈ ના. પેલા વિનોદભાઈ વિક્રમભાઈ વાત કરીને પછી વિનોદભાઈ વાત કરજો. ખરેખર સાચું ખોટું એમ. પેલા તમારો ઓલા ભાણા હારે વાત કરવાની ને? ના આની હારે વિક્રમભાઈ હારે. વિક્રમભાઈ પેલા વિક્રમભાઈ કોણ છે? ઈ તમારો ભાણો છે? ના ઈ સાક્ષી છે આના એમ. ઈ પેલા મને તમારા ભાણા હારે વાત કરી લો પછી વિક્રમભાઈ હારે કરીશ. હા તે વાંધો નહીં હાલો. હા મને આ તમારું સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માટે ફોન કર્યો છે કે? હા વાયરલ કરવા માટે. એટલે આ બધાને ખબર પડે. આ તો તમે એનો ફોટો જો કોઈક બાદશાહ છે ને આમાં ઓલામાં
કાર્યકર થાય કાંઈક ઓલામાં આપણે આમાં સમૂહ લગ્ન અમારા નાઈતના સમાજના હોય ને હા. એમાં ભાઈ આ મેન કાર્યકર તરીકે હોય એમ. ક્યાંના સમૂહ લગ્નમાં મેન કાર્ય કર્યું? આપણે હમણાં સમૂહ લગ્ન આયા અમારા કોળી સમાજના રાજકોટ કીરા બાવળિયા સાહેબ આનું નામ મુખ્ય ઓલામાં આયોજકમાં નામ હતું આનું એમ 11 માં. હા હા. એવું કાંઈ વાંધો બને એટલું પછી શું છે કે એકાદ બીજા સમાજના હો તો હા. સાથે રહીને આમાં સમાધાન કરી લેવાનું હોય. આ તો પતિ બધું જતો હવે હોય તો મને કાંઈ સાહેબ વાંધો નથી, પણ નથી પતતું શું કરવું કોઈ પણ નથી. પોલીસ આની માથે કઈ એક્શન લઈ શકતી, શું એની કઈ ઓળખાણ છે શું છે કઈ ખબર પડતી નથી. એવું છે એક્શન એમ. તો અત્યારે તો આપણે મેં 2023 માં મેં હિજરત કર્યું તો બે ની હિસાબ વિચાર કર્યો, મારે ધમકી મારી તો હું 22 દિવસ બહાર હતો, ચાલુ સરપંચ હતો તોય કોઈ વસ્તુ કઈ નથી. અમે દવા પીધી, મારા ઘરના સરપંચ તો કોઈ ચોથી ટર્મ હું સરપંચ સૌ સાહેબ. અત્યારે તો આપણે દિલીપ રાય સાહેબ આવ્યા છે ને એમની યાર વાત કરી લ્યો. ઈ અમારે રેન્જ આઈજી અમારે નો આવે ને, અમારે કમિશનર સાહેબ ડાયરેક્ટ આવે ને, ઈ આપણે તાલુકો કોટી જાય પછી આવે એમ. તો સાહેબ ઈ તો ભગવાન જેવા માણસ છે. તમે રજૂઆત કરો ને પેલા અધિકારી પાસે મળી છે લઈ ને હાલો, એને મળી લઈ હાલો, સાહેબ, બીજું શું હોય. અધિકારી આવા બાઉસ અધિકારી હોય ને એની પેલા તમે રજૂઆત કરો ને એટલે અત્યારે તો જો કે બધા અત્યારે રાજકોટ જિલ્લો ખુશખુશાલ છે. શું કામ કે અત્યારે આવા અધિકારી છે ને માણસને પેલા સાંભળે ઈ જરૂરી છે. નકર અત્યારે કાન ભંભેરિયામાં જ બધીને પાડી દીધા છે. પાડી દીધા. સાચી વાત છે સાચું સાહેબ. ખોટું હું જાણ્યા ડાયરેક્ટ વગર ફીટ જ મુખ્યમંત્રી કરી સાહેબ દેવાનું. ન્યા સુધી ત્યાંથી ગૃહમંત્રી સાહેબ ને ન્યા સુધી મળીએ, ન્યા સુધી અમે જઈએ છીએ. એવું છે. અત્યારે આ દિલીપ રાય સાહેબ આપડા આઈજી સાહેબ છે ને હા. એમ ન્યાયિક પ્રક્રિયામાં એનું બહુ સારું કામ છે. ના એને હોતન મળી લઈ સાહેબ, એટલે બોલો મળી કાલે કેને લેવાનું હોત. અને અધિકારીઓને મળીને સાહેબોના માર્ગદર્શન હેઠળ બધું આ કરશો તો તમારે કદાચ ન્યાય તમને મળી જાય. તમે સમજ્યા કે વાત? કેમ કે અમે અત્યારે હું જ ભાઈ કે અમે આ બધા કરીને એટલે અત્યારે આમાં એવું થાય કે શું કરો એમ. આ બધું હવે અત્યારે આવું જ કામ હાલે છે, સિટિંગ નું જ કેટલાક સિટિંગ જણાનું નું ચાલે, કરવાનું. સિટિંગ નું હવે ચાલે. ના સાચી વાત સમજી ગયા તમે? અને સાચા ખોટું આ દુનિયામાં શું હાલી રહ્યું છે કાંઈ કોઈને ખબર પડતી પણ ખબર નથી. સાચી વાત કેમ કે હવે આમાં તો શું છે કે આવા અધિકારી આવે અને આપણને સાંભળે ને આમાં ત્યારે અમે અત્યારે જો આ બધા આવા અધિકારીઓના હિસાબે અમારી બધી ના તમારે બહુ તમારા મેં વિડીયો ઘણા તમને ન્યાય મળે છે. ઘણા હું તમારા નામ લઈ એટલા વિડીયો આખો દી એક બે વખત તો તમારા વિડીયો જોઉં છું. હા તોય ઘણો પણ શું છે તમને ન્યાથી પબ્લિક ને ન્યાય મળી જાય છે. એવું થાય હા કેમ કે અમારે શું અમારે છે એક હમણાં સરદાર નો હતો ને, કોઈક માજી નું હતું ને, જુનાગઢ બાજુ કોઈક લઈ ગયા હતા એવું હતું ને, ઈ મેં હા તો ઈ હોતન તો થઈ સાંભળ્યું. ગયું. એટલે એ બધું થઈ ગયું હાલ્યા ને. કરે. પણ હવે આમાં શું છે ભાઈ કે હવે અમે એક તો આમાં બધું બકડ કોમમાં જન્મ લેવાઈ ગયું, દુઃખના ઢાળિયા થઈ ગયા. અરે ના ભાઈ, બખડ કોમ માં ક્યાં આપણે દેવલામાં જન્મ લીધો એ લીધો પણ હવે આ ગૌરવ બધું આ માનવું છે. જિંદગીમાં ભાઈ જો આ છે ને, આ જિંદગીમાં કોઈ એમ કહે કે અમે સુખ માન્યું તો આમાં ક્યાંય સુખ નથી સાહેબ. ભગવાન ને નતું એમ આપણે શું હોય. કેમ કે કરોડપતિ માણસ છે ને એ બિચારા ગોળિયું લે છે જમવા માટે. હા, કે આપણને કઈ જડતું નથી. અને જે ગરીબ માણસ જેને ખાવાની ભૂખ લાગી છે એને ખાવા કાંઈ નથી. જડતું નથી. સાચી વાત છે. આ છે ને આ દુનિયાનો દસ્તુર છે સાહેબ. જ્યાં સમજણ છે ત્યાં વિવેક નથી, વિવેક છે ત્યાં સમજણ નથી. સમજણ નથી. જગત આખી દુખી છે. કાંઈ વાંધો નહીં, હું એમને રિંગ કરું છું ભાઈ. અમારી મત પ્રમાણે તમારા WhatsApp માં નાખું ઓલા બધા નંબર મને રેકોર્ડિંગ નાખો, પેલા એમના નંબર નાખો, હું એમની યાર વાત કરી લઉં હજી. અને આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ? હા, મારી મંજૂરી છે. મારે વાયરલ કરવા હાટુ મેં તમને ફોન કર્યો સાહેબ. હાજી હું એમની યાર વાત કરી લઉં. હા, વિનાભાઈ નંબર નાખો હમણાં પેલા. ભલે નાખો, બધાને નાખો. હા. હેલો, વિનોદભાઈ બોલો. હા મજામાં? હા. હા વિનોદભાઈ, હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. કોણ બોલો? રામોદથી મનસુખભાઈ રાઠોડ. રામોદથી. હા બોલો ને ભાઈ. હવે તમારું નામ વિનોદભાઈ જસમતભાઈ ચૌહાણ? હા. હા. હવે વિનોદભાઈ એવું હતું કંઈક તમારું ઓલા જગાભાઈ વાળામાં કંઈક તમારું હતું ને, એમાં અમને એને તમારા રેકોર્ડિંગ ને એવું બધું મોકલ્યું હતું. જગાભાઈ? જગાભાઈ વિશાભાઈ ઝાપડિયા તમારા મામા છે ને? હા હા મામા છે ને. હા, એને કંઈક તમને 30 લાખ રૂપિયા આપ્યા હતા ને? હા આપ્યા હતા ને. હા, એટલે એમાં એના બારામાં એને તમને મને આ બધી જે તમારા રેકોર્ડિંગ ને વિડિયા ને એવું બધું આપ્યું હે. હા બરોબર. એટલે તમારા મામા છે તો પતાઈ ગયો ને શું એમાં? આપણે તો દઈ દીધું ભાઈ, એટલે મનસુખભાઈ પ્રોપર્ટી શેની એના નામનો આપણે દસ્તાવેજ કરી દીધો. આપણી પાસે પ્રૂફ હે. પોલીસ સ્ટેશન બધી પોલીસ સ્ટેશન જઈને આપણે ડીસીબી પીસીબી એસઓજી બધીથી બોલાવ્યા હતા ને. હા, બધી આપણે નિવેદન દીવાય ને બધી આપણે પુરાવા રજૂ કરી દીધા. એ પછી કંઈક તમારે 30 લાખમાં તો એ કંઈક હતું, એમાં તો ક્યાં હજી કંઈક નથી પીતું એમ કહેતો હતો. બધુંય કમ્પ્લીટ થઈ ગયું. એને જે આપણી પાસે પ્રોપર્ટી માંગી ને હા, બધી આપણે દસ્તાવેજ કરી દીધું ને આપણી પાસે દસ્તાવેજની નકલ હોય બધી. આપણા નામની સિંગલ પ્રોપર્ટી હતી ને એના નામની કરી દીધી ને. હા અમને એવું કીધું કે આટલું એટલું મારું આમ છે, એટલે અમને તમારા વિડિયા રેકોર્ડિંગ ને એવું બધું આપ્યું છે. હા એ તો બધી અને બધી પોલીસ ચોકીમાં આટલા વર્ષોમાં મથી લીધું, લગભગ 7-8 વર્ષથી. સમજી ગયા? હા હા. અને ઓલા જ્યોતિબેન કરી છે. જ્યોતિબેન? હા.
ના જ્યોતિબેન ને કે એના લેડીઝ ને તો આપણે કોઈને ઓળખતા જ નથી ભાઈ. હા, એને આ તમારું કામ સીધું કરવા માટે 4 લાખ રૂપિયા એને લીધા, એને અમે ફોન કર્યો હતો. ના જ્યોતિબેન તો એવું કોઈ અમારા વિષયમાં જ નથી. તમારો એ બીજા પેલો કોઈ વિષય તમારો છે. હે? પેલા તમને એને 30 લાખ આપ્યા હતા, આ એને ઓલું કઈક જમીન વેચી. હા ઈ તો મને આપ્યા હતી, મારે આજ કેવું પડે ને. ત્યારે પોલીસ સ્ટેશને આપણે એ જ નિવેદન આપ્યું કે આપ્યા તા. હા. અને તે પછી આપણે એને જે આપણા નામની પ્રોપર્ટી હતી ને, કોંગ્રેસ કાર્યાલય કહેવાતું હતું, એ એના નામનું કરી દીધું. બરોબર, લોહાનગરમાં પ્લોટ એના નામનો કરી દીધો. એના છોકરાના લગ્ન હતા ત્યારે રોકડા દીવા. બરોબર, અને એને પાછી એવી શરતે કરી હતી કે ઓફિસ અમે વેચશું ને પાર્ટનરમાં, વધે ને તારા પૈસા એ તને રિપ્લે પાછા આપી દઈશું. ઓકે, તો એને પૂછી લો. ઈ મને નથી કીધું ભાઈ, અમને જે આપ્યું છે ને એટલું બધું કીધું છે, એટલું જ અમે તમારું એવું છે. મેં તમને રેકોર્ડિંગ ને આવું બધું હતું, અને એમાં ઓલા બેન કઈક 4 લાખ રૂપિયા લઈ ગયા છે, એને ફોન કર્યો હતો. બેન ને તો આપણે કોઈને ઓળખતા જ નથી. બેન નો વિષય મેં આજે તમારી પછી છે. પેલા તમારે 30 લાખ તમને આપ્યા હતા ને, ઈ મેટર ત્યાર પછી છે ને એને આ જ્યોતિબેન અને એમાં સાક્ષી વિક્રમભાઈ છે. ના એને તો આપણે કોઈને નથી ઓળખતા. બાકી આવડા તો વિષય ઈ તો તમારું સાચું હોય ને આપણે દઈ દીધું, ઈ હકીકત છે. સમજી ગયા? બધી રાજકોટની તમામ પોલીસ સ્ટેશને મારા પુરાવા પડ્યા અને બધી નિવેદન દીધું ને એ પુરાવો કર્યો. ને પછી મેં કેસ સામો કર્યો હતો કે ભાઈ હું ઇજ્જતદાર વ્યક્તિ હોઉં, રાજકીય વ્યક્તિ હોઉં, મને આમાં ઠેસ પહોંચે. બરોબર, કાલે વારે આપણે ચૂંટણી લડવાનું કાતે ગમે હોય તો આપણને ઠેસ પહોંચે ને, નામ બદનામ થાય એટલે ઘડીએ વિડીયો વાયરસ થાય તો બધાનું શું આવે સોશિયલ મીડિયામાં. આપણે એમાં એવું છે કે એને નથી દીધા ને એવી વાત કરી છે એટલે કહું છું. ના પછી આપણે સામે ફરિયાદ કરી એ હજી મારી પાસે લેખિતમાં છે. આપણે એને કોન્ફરન્સમાં વાત કરી લઉં. કોની રે? જગાભાઈ રે. એની રે તો આપણે વ્યવહાર જ પૂરો કરી નાખ્યો ભાઈ. કીધું છે ને અમને કીધું છે, સાચા ખોટું છે તો એ સાબિત કરવા માટે ચર્ચા કરી લેશો. એ આપણે બધી પોલીસ સ્ટેશન પુરાવા રજૂ કરી દીધા. એ થઈ ગઈ વાત. તમે આપી જ દીધા છે એવું કહો છો તો આપણે એની હારે તમે ચર્ચા કરીએ કોણ કે ભાઈ અમે આપી દીધું, હવે શું વાત છે? ના એની હારે આપણે કહું જ કરે, પ્રસંગમાં આવવા જવાનો વ્યવહાર નથી. ઈ નથી, પણ અત્યારે જે આ બાબત કીધી છે ઈ તમે આપી દીધા છે ભલે વ્યવહાર નથી, પણ અત્યારે હું તમને પૂછું છું 30 લાખ બારાનું જ પૂછું છું. ઈ હું સમજી ગયો, પણ આપણે કાયદા કી હાલો એટલે તમે તો એટલે પછી ઈ તો વાત કરું છું, એટલે તમે મૂળ અત્યારે ઈ બાબત નથી દીધા. ના ઈ બાબતને આપણે પોલીસ સ્ટેશનના બધા પુરાવા રજૂ કરી દીધા ને એના લીગલી જે કર્યું એને આપણે પુરાવા રજૂ કરી દીધા. ઈ તો તમે એકાબીજા આક્ષેપ કર્યા હોય ઈ. ઈ તો તમે આક્ષેપ કર્યા હોય ઈ. પણ તમે આપી દીધા હોય તો અત્યારે મને આપણી ઉપર આરોપ, આપણી ઉપર ચર્ચા કરીએ કોને આપણી ના આપણે કોઈ કાઈ જાતની ચર્ચા કરવા માંગતા નથી ભાઈ. એટલે મતલબ ઈ 30 લાખ નો વહીવટ બાકી છે એમ તમને કહું. ના 1 રૂપિયાનો બાકી એ નહીં ભાઈ. તમે સમજતા નથી. તો આપણે નો દેવો એટલે કેવી છે કે ભાઈ ના નો દેવાનો એમ ન હોય. પછી મારી પર ફરિયાદો કરી હોય તો પોલીસ વાળા તો એમ ન હોય, કાયદાકીય જે હાલતો હોય આપણને બોલાવી હોય ને. તમે સમજતા નથી. પોલીસમાં તો શું છે, પોલીસ કાયદાકીય જે હાલતું હોય, મારી વાત તમે સાંભળો, ફરિયાદ કરી હોય એને આટલા બધા વિડીયો વાયરસ થયા હોય ને બધું કર્યું હોય, બરોબર, તો એમને પોલીસ વાળાને એમને અહીંયા પોલીસ ચોકી એમને તો ન હાલતી, અહીંયા નિવેદન લેવા પ્રૂફ તો માગે ને આપણી પાસે. એમાં નિવેદનમાં એમાં કાંઈ ન હોય, એ બધું તો હોય. પણ અત્યારે જે તમારા રેકોર્ડિંગમાં તમે ખુદ એમાં બોલો છો એકા બીજા, પછી તમને પૈસા આપ્યા છે એને વિડિયા છે, એ બધું વિડીયો છે મારી પાસે વિડીયા હે. હા, અને તમે એકા બીજા ચર્ચા કરો છો, એ વિડીયો છે, ઓડિયો છે, એકા બીજા પણ કાંઈ વાંધો નહીં, ભલે તમ તારે બરોબર. એટલે એ એમ એટલે મેં કીધું તમે આપી દીધા છે તો પછી એકા બીજા ચર્ચા કરી લ્યો, આપણે કોન્ફરન્સમાં લઈ લો. ના આપણે કોઈ જાતની કઈ ચર્ચા કરવાની થતી નથી ભાઈ. આપણે એટલે મુદ્દો અહીંયા પડ્યો છે એમ, સમજી ગયા? કાંઈ વાંધો નહીં, ભલે પડ્યો તો બીજું શું હોય. ભલે. હા હાલો વિક્રમભાઈ બોલો. વિક્રમભાઈ. હા મજામાં વિક્રમભાઈ? હા સારું ભાઈ. મનસુખભાઈ રાઠોડ બોલો રામોદથી. હા બોલો. હવે એમાં ઓલા જગાભાઈ વિસાભાઈ ઝાપડિયા છે, એમનો કઈક ફોન હતો. હા. પછી ઓલા વિનોદભાઈ જસમતભાઈ ચૌહાણ જે એમના ભાણેજ થાય. હા. કે એને મેં પૈસા આપ્યા ને ત્યારે કે વિક્રમભાઈ અમારે સાક્ષી હતા એ કે ખબર છે, એટલે અમે હાજર હતા બધાય. હા, અને અમે જ લીધેલા હતા. હા, એટલે મેં કીધું હું છે એક વિરમભાઈ આયર છે. હા, અને આ એનો ભાણેજ થાય. હા, એટલે અત્યારે ઈ તો આ ભાઈ જે છે વિનોદભાઈ, ઈ તો અટણ આલા બાલા મારે છે ભાઈ, મેં આમ કર્યું તેમ કર્યું, દઈ દીધા ને ટીકડું પૂછડું એવા બધા. ના નથી દીધા. નથી દીધા ને? હા, એટલે મેં કીધું તમે દઈ દીધા હોય તો પછી કીધું લાઈનમાં લઈ લો, તો કે ના ઈ કે થઈ ગયું છે ને ટીકડું પૂછડું ને એવા બધા આલા બાલા મારતો હતો. હા બરોબર. એટલે મને ભાઈ વાત કરી આપણે આ સરપંચ જગાભાઈ વિસાભાઈ
ઝાપડિયા અને લોથીડાના સરપંચ છે. હા છે. એટલે એને કીધું કે અમારા વિક્રમભાઈ ગીડા છે ને, એટલે એ કાઠી દરબાર હતા ને, એ આમાં વચમાં હતા, એને તમે મારી માં ભરોસો ન હોય વિશ્વાસ. એટલે મેં કીધું ભાઈ આમાં તો બધું એવું છે કે આવું ચીટિંગ હાલતું હોય, પણ હવે એનું ભાણેજ થાય છે ને, અને હગા ભાણેજ કરી નાખ્યું. એમાં આપણે તો કીધું આગા ભાણે કરી નાખ્યું. એટલે કે મેં 30 લાખ રૂપિયા આપ્યા હતા. અટણ ઈ તો કે મેં આપી દીધા, ઓલું પેલું એવા આલા બાલા માટે. ના નથી આપ્યા. હા, એટલે એમાં ખોટું. એમાં 4 લાખ એક જ્યોતિબેન રાઠોડ કરી છે ને, હાલ અમદાવાદ રહે છે. હા, એને આના પાસેથી 4 લાખ લીધેલા છે. વિનોદે નહીં, આ જગાભાઈ પાસેથી. ઈ આ 30 લાખ નું સોલ્યુશન કરવા ઈ બેને કીધું હું તમને કાયદા કે એ બધું કરાવી દઈ. હા બરોબર. ઈ જ્યોતિબેન રહ્યા ને, ઈ કોંગ્રેસના કાર્યકર છે. ઈ પાછી આપને ખબર નથી એને દીધા હોય. એટલે પેલો આ બનાવ બન્યો ને 30 લાખ વાળો, પછી આ જ્યોતિબેને કીધું ભાઈ ઈ બધું હું તમને એડજસ્ટ કરાવી દઈ, જમીનનું ના તે, તો મારા 4 લાખ રૂપિયા ત્યાં સાહેબોનો વહીવટ કરવો પડે ગાંધીનગર. હા બરોબર. એટલે એને 4 લાખ રૂપિયા એને લીધા, અને આ 30 માં તમે સાક્ષી છો, અને 30 લાખ માં આ બેન માં છે ને, એમાં ઓલો ભાઈ ની છે ને, બેન હારે વાત થઈ. તો ઈ બેન નો અત્યારે મેં એને ફોન કર્યો, એને પાછું જગાભાઈ ફોન કર્યો કે આપણે રૂબરૂ મળી લઈને એવું બધું કેવા માંડ્યા. બરોબર. એટલે મેં કીધું તમારું નામ સાંભળ્યું તો કીધું લાવો, કીધું એમની હારે વાત કરી લો. ના ઓલા વિનોદે નથી આપ્યા. હા, એટલે આ બિચારો હું આ સરપંચ રહ્યો એના ને હેરાન જ છે. હા, પાછા 30 લાખ ભાઈ, થોડા 30 લાખ પૂરી જમીન મૂકીને આપ્યા. હા, જમીન મૂકીને આપ્યા. ઈ મને કીધું એવું, એટલે મને કે એમાં વિક્રમભાઈ સાક્ષી હતા, એમને પૂછી લેજો. મેં કીધું એટલે કાંઈ વાંધો નહીં, કીધું લાવો વાત કરી. ના હતું છે. અને મેં કીધું તમે તો કાઠી દરબાર છો ને? કાઠી દરબાર ભાઈ. હા, એટલે મેં કીધું ઈ કાંઈ ખોટું બોલે નહીં, કીધું જે છે સાચું છે. એટલે આપણે તો ન્યાય દેવાનો હોય ને. ભાઈ આપણે ન્યાય જ આપવાનો હોય ને. હા, એટલે એમાં હું હવે અત્યારે ભાઈ આવું આ ચીટિંગ વધારે થાય દરબાર શું કરો, આમાં શું થઈ કે ભાઈ અમારે તો આ એક સોશિયલ મીડિયા ના હિસાબે એને મને ફોન કર્યો. પણ એને છે ને, અમારે જગાભાઈ 2 મકાન લઈ દીધા બરોબર. એમાં એને લોન ઉપાડી લીધી. અમારા ચારેય નો ભાગ હતો, વિરમભાઈ નો, વિનોનો, મારો અને જગાભાઈ નો. એમાં એને લોન ઉપાડી લીધી. એમાં ચીટિંગ કર્યું એને. એ તો પછી મેં એને કીધું, મેં અત્યારે આપણે નવા સાહેબ આઈજી સાહેબ આવ્યા છે ને, એની હારે કીધું એવું લાગે તો મળી લેજો સાહેબોના નામ. કેમ કે હવે અમારું તો ખાલી છે કાર્યકર તરીકે આટલું કામ હોય કે અમે સોશિયલ મીડિયામાં આવા સમાધાન મૂકતા હોય. આ અમારું કામ નથી. કીધું આ તો છે ને પોલીસ ને સરકાર આમાં કઈ કરી શકે, કેમ કે આવા ચીટિંગ ને દગાબાજ માણસો ને તમે શું કરો, એ આવું કરવાના જ હોય. હવે પાછો એનો હગો ભાણો છે. હા, એટલે બધા ઘરના બધા ઘર ફૂટે ઘર જાય થાય. ઘર ફૂટે ઘર. એને પણ વિશ્વાસ હોય ને આપણે ભાણો છે એટલે ઉપાધિ નહીં હોય તો એ ભાણે જ કરી નાખ્યું. ના ભાઈ, અત્યારે આ દુનિયામાં વિશ્વાસ છે ને, ઈ મોટામાં મોટું જો ઘાતક પદાર્થ કોઈ હોય તો વિશ્વાસ છે. એને અમને જ આપ્યા હતા પૈસા 3 જણા અત્યારે બરોબર. પછી અમારે ઓલો ડ્રો નું પેલા ખબર તમને ટિકિટ ના ડ્રો કરતા? હા, એમાં જે જગાભાઈ આપ્યા હતા. હવે ઈ માંડ્યો આકડા રમવા, સમજ્યા? મને ખબર પડી ગઈ. સવારે ઓફિસે એક જણો 6.5 લાખ રૂપિયા દેવા આવ્યો. બોલો ઓલું શું કે ઓલું રમે જોડી લખીને જી. એ તો હું ખબર આપણે. હા, એવું આવ્યો દેવાના. એટલે મેં ભાઈ આ છે ને પૈસા કે વિનોદભાઈ ક્યાં? મેં હુતા છે અત્યારે, એ 10 વાગે ઓફિસે આવશે. એટલે મને ત્યાં એને આપી દેજો ને, હાજે જોડી લઈ ગઈ એના. એટલે મને ખબર પડી ગઈ. કીધું આ વહીવટ તો અમારો 30 લાખ નો એની પાસે છે ને, આ મીંડો રમવા. મેં જગાભાઈ ને જાણ કરી. એટલે ઈ વિનોદભાઈ છે આંકડા રમે? હા, આંકડા રમતો અત્યારે હજી રમે? હવે તો રામ જાણે. અમે 2 કેદુને બોલાવવાનું બંધ કર્યું એને. એ તો કે હું રાજકીય માણસ એમ કે. હે? એ કે હું રાજકીય માણસ છું, મેં ફોન કર્યો. એનો કઈ રાજકીય તું? હે? એનો રાજકીય માણસ હો કઈ? રોલ કરવાનો? એ કે હું રાજકારણી છું, મારે ચૂંટણી લડવાની હોય, મારે આમ કરવાનું હોય, તેમ કરવાનું. એમાં ઉભો કે પૂછી લઈ જમ કે તું શેમાં ઉભો તો? હા, એટલે આવું બધું ફાકા મારતા થાય. અમારે તો શું બીજું નથી. શેમાં તને શેમાં ટિકિટ મળી તો બતાય કઈ કોઈ દી કે અમારા પક્ષમાં હોય ને અમે આમ હોય ને એ બધા આલાબાલા મારતો હતો. એ હલાળા જ મારતો હોય. આવી રીતે જો તમને ભોરવાવી દીધા ને રાજકારણ નું કઈ, એકમાં 2 ઘોડીઓ દેવાની છે. એમ કેવાય ને તારી ટિકિટ શેમાં છે કે એ તો બતાય. એ આ ગરિયા કરવાની ટિકિટ લેતા હોય બીજું. હા, હવે સમજ્યા તમે. રાજકારણ નું તો બાનું કાઢે આવા બધા. હું હા, એટલે હું પોલીસ ખાતામાં એમાં બધે આની છાપ ઢાક બિહાડવા માટે હું કરતા હોય. પણ
એવું કર્યા કરે કાંઈ વાંધો નહીં વિક્રમભાઈ. આ તો મેં કીધું એટલે શું ને ભાઈ મને જગાભાઈ કીધું કે એટલે મેં બધાને ફોન કર્યા છે, એને નંબર આપ્યા હતા ને બધાને, ઈ બધાએ મેં ટેલી કર્યું. એટલે ઈ ઓલા બેન રહ્યા ને ઈ તો અત્યારે પૈસા આપવા માટે કહે છે કે તમે આવો એટલે હું પૈસા આપી દઉં 4 લાખ રૂપિયા. એ તો બરોબર. એ તો ભાઈ એવી રીતે કોઈ છેતરપિંડી કરીને જાય ને કોઈ બીજા આને સાથ દેવાના સરપંચ ભોળા માણસ છે. શું છે તો એમાં હું સરપંચ ને શું થયું અત્યારે આ બધું ઓમ થયું, ઓલો મારું કામ કરી દે, ઓલો મારું કામ કરી દે, એટલે એને બધા પછી જેટલા હતા ને ઈ બધે પૈસા લીધા. પણ આખી જમીન એને બિચારા લખી દીધી છોકરા મોઢામાંથી. તમે વિચાર કરો. હા હવે એને ન્યાય આપવો કે ન આપવો? સાચી વાત સાચી. હા એમ. અમારે તો આ સોશિયલ મીડિયાનું કામ હતું એટલે અમારે તો ઓલા વિડિયા ઓડિયા આવતા હોય. હા મનસુખભાઈ રાઠોડ મારી યુટ્યુબ ચેનલ છે, હા હા એમાં મારા સમાધાનના ને એવા બધા કામ અમે તો હું આ દીકરી દીકરાના સમાધાનના આવા બધા વિવાદ હોય એમાં ના, ના, સમાધાનના કામ કરાવતા હોય. પણ હવે આ મુદ્દો આવ્યો એટલે મેં કીધું આ સમાધાનનું ક્યાં છે, આ તો તમારું સિટિંગનું છે. હા સિટિંગનું પણ તો એને બિચારાને એમ થાય ને કે અહીંયા વાત કરી તો આપણું કાંઈ કામ ઉધાર થતું હોય. અમારે શું હોય કે માનવ સેવાનું કામ કરતા હોય અમે તો આ એની વાત કીધું કોઈ ગરીબ માણસ હોય ને આવું બધું હોય તો આવું ખોટું થયું હોય તો જાહેર કરવાનું, જે આવા માણસોથી માણસો જતી રહે જતી જાય. બસ બીજું ભલે ભલે કામ વાંધો નહીં સાહેબ. હા ભલે મનસુખભાઈ. બોલો ભાઈ. જ્યોતિબેન હા બોલો ભાઈ. મજામાં? મજા મજા. હા આપણે ક્યાં રહ્યો છો જ્યોતિબેન? તમે કોણ બોલ્યા? હું મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદથી. હે? રામોદથી. હા બોલો બોલો. હા હવે જ્યોતિબેન આપણે ક્યાં અમદાવાદ રહ્યો ને? હા હા હવે જ્યોતિબેન એવું હતું કે તમે આપણે ઓલા ભાઈ શું આપણે જગાભાઈ વિસાભાઈ ચાપડિયા, હવે એના કઈક તમે 4 લાખ રૂપિયા કઈક લીધા હતા. ના એ તો કઈ એના કામથી એટલે યશભાઈ છે ને એમને વાત કરાવી દઈશું કાલે, બરોબર? એમ નહીં એટલે એમાં શું છે કે તમારા રેકોર્ડિંગ ને તમારા પુરાવા હા ને હું બધું વાત આપ્યું. કરાવી દઈશ એમને કાલે. એ વાત હું નથી કેતો હું. અરે હું એમની જોડે વાત કરાવી દઈશ ભાઈ કાલે. ભાઈ એમ નહીં તમારે હું એને આપ્યા છે ને હું વાત કરાવી દઈશ ભાઈ, એમ કહું છું. તમારા રેકોર્ડિંગ છે એમ કહું છું. તમારી યાર વાત કરું તો કે ઓલા ભાઈ ની વાતો કરો. હું એમ કહું છું અરે કે હું તમને વાત કરાવી દઈશ કાલે, એમની જોડે જે હશે અમે સમજી લઈશું, બરોબર? હું એમ જગાભાઈ જોડે વાત કરી લઈશ. એટલે મારું એમ કહેવાનું છે કે તમે પહેલા હું એમ કહું કે એના રેકોર્ડિંગ તમારા વિડિયા ને એવું બધું મોકલ્યું છે અહીંયા હા અમારી પાસે ભલે હોય, આપ્યું એને ભલે હોય પણ અમે વાત કરી લઈશું, અમારા સમાજના છે, અમે વાત કરી લઈશું એમ. છે. તોય તમે હું કહું છું ઈ વાત તમે નથી કહેતા ને બીજી વાતો મને કરો. અરે પણ હું એમની જોડે વાત કરી લઈશ એમ કે તમે કોની યારે વાત કરી લેશો? જગાભાઈ જોડે એમ હા વાત પણ કરી હું એમ કહું છું કે એને મને જે પૂછ્યું છે એટલે હું તમને એના માટે તમને કહું છું હા કે એટલે પણ હું તમને વાત એમની કરું જોડે છું. વાત કરી લઈશ, હમણાં હું વાત કરાવી દઉં અડધી કલાકમાં એમની જોડે. એટલે તમે જે તમારા ઓલા વિડિયા જે પુરાવા છે આ જે ભાઈ જોડે છે ને, સાંભળો, જે ભાઈ જોડે છે ને જેને વાત કરી છે એમની જોડે હમણાં કહીને ફોન કરાવી દઉં. આપણે એટલે હું તમને શું પૂછું છું કે તમે 4 લાખ રૂપિયા જે લીધા અરે તી મેં છે નહીં લીધા ભાઈ કશું. હું એમને વાત જેને લીધા છે ને જેને કઈ વાત તમારા કરી છે ને રેકોર્ડિંગ એમની જોડે વાત કરાવી દઉં. હા તમારા રેકોર્ડિંગ પણ છે. હા ભલે હોય, તમ તારી ટેન્શન ના લો, હું વાત કરાવી દઉં ને ભાઈ. એમ નથી કેતો હું કે અરે તમે પણ હું વાત કરાવી દઉં, કારણ કોઈ વાતમાં સમજો જ ભાઈ. કોની યારે વાત કરાવશો? હું જગાભાઈ જોડે વાત કરાવી દઈશ એમને. જગાભાઈ નો તો ફોન તમે હું લઈ લો લાઈનમાં. ના ના પણ અમે અમારી રીતે વાત કરો, તમે થોડા વચમાં હતા ભાઈ. તો ખોટી તમે વાત કે કરો. હું એટલે વચમાં નહોતા એટલે જ તમારું આ હા બધું હા આવ્યું એટલે જ છે અમે વાત એટલે કરી તમને લઈશું. કીધું હા કે તમે 4 હેલો જગાભાઈ બોલું છું લોધીડાથી. બોલો ને સરપંચ સાહેબ. શું પછી ક્યાં પકડ્યો ઓલા ભાઈ નું? ઉભા રહો, તમને વોટ્સએપ કોલ કરું. પણ સાંભળો, તમે વોટ્સએપ કોલ જો, અમે પૈસા જોતવા જ્યાં હોય તમે વાત કરતા હતા, હવે વાત હું કામ નથી કરતા? હજી જોતવા હજી અમે ગરીબ માણસ, અમે તમે આવું લોહી નો પીવા. નો દેવા હોય તો કાંઈ નહીં, દેવા હોય તો ભલે વોટ્સએપ કરો કોલો કરો. તમે નો દેવા હોય એમ કહી દો પ્રેમથી, મારા એટલા વાપરવા છે એટલે મારે દઈ દેવા. પૈસાની ક્યાં વાત આવી તમે આમાં? સાંભળો, અમે દીધા ક્યાં સુધી? તમે પૈસા નથી દીધા. હેલો, આમાં વાત કરો આમ કેમ નથી કરતા? બોલો હવે. હું એવું કહું છું તમે એકવાર રૂબરૂ આવી જાઓ. રૂબરૂ હું આવ્યો, તમે મળ્યા નથી. હું તાર ધક્કા મેં રૂબરૂ મને મેં કોઈ ફોન પણ નથી ભેગા કર્યો. ભેગા જી હોય. મને કોઈ ફોન નથી ના કર્યો. ના તમે કોઈ નહીં, રૂબરૂ તમારું આવી- જી હોય તો મેં રેકોર્ડિંગ કર્યું હતું. હે? કાલ ટાઈમ છે તમારી જોડે? હું તો આ રાજકોટ આવ્યો, આવી જાઉં તો ફ્રી જ છું. કાલ ટાઈમ હોય તો આવી જાઓ, આપણે બેસીને સોલ્યુશન કરી દઈએ. નહીં, કાંઈ સોલ્યુશન નથી કરવું. અહીંયા બરોબર લ્યો, અહીંયા આવી જાઓ તમે રાજકોટ. મારે અમદાવાદ નથી આવું. તમારે સોલ્યુશન કરવું તો અહીંયા અમદાવાદ આવી જાઓ, તો રાજકોટ આવી જાઓ. બરોબર, પોલીસ ફરિયાદ નથી કરતો, બાકી પોલીસ ફરિયાદ કરવાની થાય છે મારે.
અરે પોલીસ ફરવાની કોઈ વાત જ નથી. અમે ક્યાં કઈ કરી નહીં નથી. નહીં, તમે આમ જવાબ લેવા દેતા હો. સુરત છો, ઓલા અમદાવાદ છો, દિલ્હી છો, મુંબઈ છો, પૈસા નથી લેવા મારા નથી જોડે દેવા. ક્યાં તમારી વાત જ થઈ છે? નહીં નહીં નહીં, પૈસા મેં રેકોર્ડિંગ નાખ્યું, મને કાં પૈસા આપો ને કાં તમે વાત નતા કરતા મારી. નહીં, વોટ્સએપ માં વાત કરવાની. તમે સમજતા અરે હું? મારા જોડે થોડી પૈસા છે તો પૈસા આપો. તમે પૈસા આપો બધા બધે. હતા એમાં, તમે બધા હતા. હજી ભઠ્ઠી પકડી જવાની, સમજી લો. હું કાલ કમિશનર માં જવાનું, અમારા ઓલા સાહેબ આવ્યા ને, નવા સાહેબ, એની આગળ લઈને જવાનું. મને આ મનસુખભાઈએ મને કીધું કે તમે ત્યાં જાઓ જગા, તમારો ઉધાર ત્યાં થાય. તમે મને જવાબ ન દીધો. 4 લાખ રૂપિયા મારો દીધો. 4 લાખ રૂપિયા મારા પાસે નથી પૈસા. સમજી લો વાત પહેલા. તમે અહીંયા આવો, તમે અહીંયા રૂબરૂ આવો. તમને નહીં નહીં નહીં, રૂબરૂ તમે અહીંયા આવો. તમારે આવવું પડશે તો ફરિયાદ ન થવા દેવી હોય તો, નકર ફરિયાદ થાય કાલ. હું એમને વાત કરી લઉં તો લાંચીને કહી દઈશ. હા હા બેન. તમને યશ ફોન કરે છે. હું આ બધાને કંકોત્રી આપવા નીકળી છું. એટલે આપણે છોકરો શહીદ થઈ ગયો છે ને, આપણે કોણ? ચોરવાડમાં આપણે જવાન શહીદ થઈ ગયો છે. હવે એને સરકાર એને મુઆવજો નહીં આપતી કોઈ પૈસા. નકર આર્મી વાળાને તો આપે ને, એટલે કોઈ આપતું નથી કશું. એટલે આપણો સમાજ એને ભેગો થઈ અને અત્યારે કુંવરજીભાઈ આપણા જેટલા સાંસદ મિનિસ્ટર છે ને એ બધાને કંકોત્રી આપવા બધા સાથે જ નીકળે. તમે ફોન કરો, પણ મેં કીધું એને સામે શું વાત કરું. હમણાં યશ તમને છે ને ફોન કરે કલાકમાં, બરોબર? એમ તો તમારું નથી કરવાનું, તમારું નથી કરવાનું, મારું કરવાનું. પણ આમ કેવી રીતે કેટલો આમાં સમય લાગે એવું હોય. હમણાં તમને યશ ડિટેલ વાર વાત કરશે. એ બોમ્બે છે હમણાં. એ તમને શાંતિથી ફોન કરશે. હું તમને રાતે કરીશ 8 સાડા 8 પછી. હે ને? હેલો હાલો, એ જગાભાઈ બોલું બેન. બોલો. શું ક્યાં પકડ્યું? હું થોડીક કંકોત્રી આપવા છું. તમને શાંતિ કોલ કરું. એમ નહીં, પણ વાત તો કરો. એટલે અમારે તો મહિનો ઉપર થઈ ગયો. એટલે તમે વાત કરો. ચાલુ જ છે કામ. તમે કઈક જવાબ ના પણ શું કરીએ અમે? જવાબ તો સાંભળો. પૈસા આપીને તો મહિનો દીધો થયો. ઓલા ભાઈએ કાગળિયા ના નાખી દીધા. ક્યાં અટકે છે મારે કયો? એટલે એ પ્રમાણે અમે સાહેબે કાલે જ કીધું કે હવે આ લોકોને શું છે તો હું આગળ કામ કરું. કાલ સામેથી સાહેબ નો ફોન આવ્યો. પણ એમ નહીં, શું કરવાનું કયો હવે? હું વાત કરી લઉં તમને. અત્યારે ઓલા બધા જુનાગઢ ઓલા શહીદ પરિવાર છે ને, બધે કંકોત્રી આપવા આવ્યા છે. હમણાં ફ્રી થઈને તમને 4 વાગે કોલ કરું. આજે ફોન કરજો એટલે મને જે કોઈ ખબર પડે. વિધિ ચાલે છે પુતરાની. હું કરું તમને ફોન. આવવાના યાર? ના, વિધિ ચાલુ છે. પુતળું જમાડે ને. ઓકે, હું તમને કરું. હા ભાઈ, આવવાના આ બધું? હું તમને ફોન કરું. હજી તો એ બધું ક્રિયા કાર્યક્રમ પૈતો હવે જમવાને જે બધું બાકી છે. કરું તમને ફોન પછી. હા બરાબર. હાલો જગાભાઈ બોલું. હાલો, એ જગાભાઈ બોલું. હા હા બોલો. કીધું ઓલા પૈસા આવી ગયા ખાતા નાખી તો? હું તમને આપું ને ખાતા નંબર, એમાં નાખજો. હા તો આપો. હા ચાલુ રાખું. તમારે મેસેજ કરી દીધો મેં. હા હા, એમાં નાખવાના ને? હા એમાં નાખી દે. હા તે હા બેન. બોલો. હા તમે નખાવ્યા? ના ના, હવે ઘરે જઈને હું તો અહીં રાજકોટ છું ને, ઘરે પગે છોકરાને કઈ મને નહીં ફાવે. એવું છે? ઠીક. ઓલામાં કરશે એમ ને? હા વાંધો નહીં, ચલો. હા બેન. આવી ગયા? તમે નાખો ને થોડીક તમને હમણાં આવી જાય ને એટલે તમને ફોન કરો. તમે નાખ્યાનું સ્ક્રીનશોટ નાખ દો ને. હા નાખ દો નાખ દો. ઓલા મારે તો ઓલો ભૈયા હતા, શું કહેવાય, બેંકમાં સીધા કોટકમાં. કોટકમાં નાખ. હા પણ વાંધો નહીં, તો ત્યાંથી આપે તમને સ્લીપ આપે. હા આપે હાલ નાખ દઉં. હા હા ખાલી રાઠોડ કુંજલ નીકળું છે. હા હા ઈ જ ને ના થવાય નથી. હા તે વાંધો કરી નાખો. વાંધો નહીં. ના, કુંજલ રાઠોડ જ આવશે. ઈ જ આવશે ને? હા બેન આવી ગયા? હા સારું. હેલો, ઓલા ભાઈ ની કાલ આવે છે ફ્રી હોય, તમે હોત નારો આવી ગયો કીધું યાર. કાલ કોણ આવે? કુંજલ ની? હા કાલ ના આવે. કાલ તો જે અહીંથી રાતની તો ઈ સવારે તો અહીંયા પૂછશે. ઓલા ભાઈ ને એમ કીધું, સૌજીભાઈ ને કે અમે કાલ દિલ્હી થી કાલે અહીંયા આવે છે. રાજકોટ આવે છે એમ કીધું. એમ એવું કીધું? હા અત્યારે રાજકોટ આવી છે. તો ખબર નહીં. હા અત્યારે રાજકોટ આવે છે એમ કીધું. એટલે મેં કીધું તમે હોત નારો આવી ગયો એમ. સીધા ઉતરવાના છે? ખબર નહીં. હવે જીવા પર ઉતરે કદાચ. જીરાસર કે જીવા પર? હીરાસર. હા ત્યાં કદાચ. ખબર નહીં. હું પૂછી જોઉં છું એમ.
હા તો પૂછી લેજો પછી. 8-10 જણા છે ને બધા, એટલે ખબર નહીં મને તો. મને તો એવું કીધું કે અમે આજે આવવાના છે, એટલે મને તો એમ કે અહીંયા આવવાના. અહીંયા કીધું મોલા સૌજીભાઈ ને એમ કીધું કે અમે કાલ ત્યાં આવી સીધા રાજકોટ એમ. હું પૂછી લઉં છું. હમણાં સૌજીભાઈ નો ફોન હતો, પૂછી લઉં તો. બસ ત્યોજી હું મીટિંગ માં ગઈ, હજી અભિયા લાઈટ ને તો ખાવા બનાવ, ભૂખ લાગી. કરું ફોન, હાલો પૂછી તમને 2 મિનિટમાં. હા બેન, હજી તો કાલે અહીંયા આવે છે અમદાવાદ. એવું ઓલા ભાઈ ને એવું કીધું કે અમે કાલે એની સમજવા ફેર થઈ. એને એમ કીધું કાલ તો જે અમે આવીએ છીએ એમને, એટલે એ મને જે કઈ રાજકોટ આવે છે. અઠવાડિયે થેલા ને બેલા ને કપડા ને બપડા ને બધું લઈને ક્યાંથી આવે? અને ટ્રેન માં આવે છે, પ્લેન માં નહીં આવતા. એ પ્લેન માંથી તો બીવે છે હમણાં, આ બધું બનાવ બની ગયા ને એટલે. એટલે ટ્રેન માં, અત્યારની ટ્રેન છે હમણાં સવાર 6 વાગે આવી જાય. કાલ નક્કી કરીને સોમ મંગળ માં ગોઠવાનું થશે ત્યાં. કા સોમવાર ને કા મંગળવાર, કદાચ સાહેબ સોમવાર બોલાવી લે તો સોમવાર ને કદાચ મંગળવાર તો ફાઇનલ છે એમ કયો. સમજવા ફેર થઈ. એટલે આમાંથી મેં કે આ બધા થયેલા 10 દિન લઈને હજી તો આપણે આઈનું મીટિંગ ગોઠવી લઈ, પછી એને બોલાવાય ને એમ. બરોબર. મેં પેલા પૂછ્યું કે મળી લીધું એમ કીધું કે હું દિલ્હી જાઉં છું, મળી લીધું એમ. ઈ લોકોએ મળી લીધું હોય, પણ આજે ત્યાં સાહેબ રાજકોટ વાળાને આપણે મળવું એની તો વાતચીત કરવી પડે ને. હા બરોબર. એટલે બધાને કન્ફર્મ થાય પછી નીકળે. ખોટા ધક્કા ખાઈને કોઈ મતલબ નહીં. હા ના એનો કઈ અરસ નહીં ને. એક દી મોડું થાય એમાં આપણે કઈ ઓલા ના થઈ જાય આગળ પાછળ, પછી હેરાન થાય એનું જેવું નહીં કરવાનું. હા બરોબર. નજીક તો નથી પાછું, ફટાફટ જઈને આવતા રહીએ. આવે એટલે આખો દી બગડે. આખો દી નહીં, 2 દી બગડે, પછી રોકાવું પડે. ના થાય આખું. કદાચ સાહેબ મીટિંગ માં હોય ને કઈક અર્જન્ટ એવું પોલીસ ખાતું છે આવી ગયું તો વહી જાય. તાત્કાલિક એવું ઇમરજન્સી વહી જાય હોત તો આપણે થોડું ના પડે કે તમે ના જાય, તમે એટલે કદાચ 1 દી લાગે તો રોકાવું પડે. આવજો, અહીંયા આપણે સગવડતા પૂરી છે, બીજું શું. ના એ તો જોઉં છું, સેટિંગ કરું. અમે આવશું, હું આવીશ વિશે તો લેતા આવશે તો. સારું બરોબર. એટલે તમે કાલનું ના પાડજો ને કે કાલનું તમે ઓલું ના કરો. કાલ તો જીત અહીંયા આવે છે અમદાવાદ. ભલે. શું નામ છે બેન? ઓલા ભાઈ નું નામ, બે ખાતા નામ ના. કુંજનભાઈ. આખું નામ? કુંજનભાઈ નાથાભાઈ રાઠોડ. કુંજનભાઈ નાથાભાઈ રાઠોડ. સારું. હલો, આવવાના રાજકોટ? આવવાના આપણે સૌજીભાઈ કહેતા છે બેન આવવાના રાજકોટ. રાતે ત્યાંથી જ નીકળી હતી. નથી નીકળ્યા? રાજકોટ થી નીકળી હતી રાતે નીકળી ગયા. રાતે અત્યારે મોરબી છીએ, કાલે રાજકોટ આવું છું. કાલે આવો, ફોન કરો. હાલો વાંધો નહીં. તો રાજકોટ હું આવીશ. કહું કેટલા વાગે કહું? પોપટપરા જેલ કે આવી. તમે કેટલા વાગે આવવાના? 10 વાગ્યા પછી મળવા દે ને? ના 3-4 વાગે. 4 વાગ્યા આવીશ. 3 વાગે આવો ને તો ફોન કરો ને. હાલો હું આવીશ. આવી જ જઈશું 3 વાગે ફાઇનલી. 3 વાગે કઈ જગ્યાએ મળીશું? તમે કઈ મોરબી રોડ આવો ત્યાંથી સીધા જઈએ એક ગાડીમાં. મારી ગાડી મારી જોડે નથી ગાડી આવી તમારી? હા, હું ગાડી લઈને જઈશ. હા તે સારું. હાલો ત્યાંથી નીકળ, મોરબી નીકળો, ફોન કરો મને કાલે. મોરબી નીકળે તો પછી રસ્તા તમારું ગામ? ના અમારું ગામ ભાવનગર હાઈવે ઉપર આવે. ભાવનગર થી જ આવી રાતે. પણ મારું ભાવનગર હાઈવે સરદાર આવ્યું ને, હા, એ સરદાર ની બાજુ મારું ગામ આવે. અમે રાજકોટ થી વેલા હતા. હા બરોબર. પછી ત્યાંથી લીધો, ચોટીલા લીધું, ચોટીલા પછી આવ્યા. તો તમે સીધા માટકોટ થી વયા ગયા ને? હા, રાજકોટ થી સીધા વહી ગયા. અંદર નહોતા આવ્યા. જસદણ થઈ. હા, જસદણ થઈને ચોટીલા. સરદાર નો આવ્યું હોય તો સરદાર નો આવ્યું હોય. સરદાર નો એમ તો રાજકોટ આવ્યું. એટલે કાલે હું તમને ફોન કરી. કાલે અમે આઈથી જઉં છું જુનાગઢ, અને જુનાગઢ થી પછી આવું એટલે કાલ તમને 3 વાગે તમને મળીશ. લો કાલે. ઓકે, વાંધો નહીં. હલો. હા વાંધો નહીં. હા હલો. હા હલો. એ જગાભાઈ લોધીડા સરપંચ. હલો, જગાભાઈ લોધીડા સરપંચ. સેવ છે નંબર, બોલો ને. હા કીધું કાલે આવો છો ને?
ના હજી ટાઈમ નથી આપ્યું સાહેબે. હું હમણાં સાંજે મને ઘરે બોલાવ્યો છે કેમ કે હું દિલ્હી હતો ને એટલે મને હમણાં સાંજે ઘરે બોલાવ્યો. ઘરે જઈશ એમને એક્સપ્લેન કરવાનું છે ફરીથી એકવાર, કેમ કે એમને મેટર જયારે વાત થઈ હતી ને આપણી એટલે એમને કીધું મને યાદ નથી પણ મેં વાત કરી છે એટલે ત્યાં મેં કહી દીધું છે. તમારા સામે ફરીથી ફોન કરી દઈશ પછી તમે જઈ આવજો, કેમ કે એમને તો રોજ કેટલા લોકો મળવા આવતા હોય. બરોબર છે. હવે જો મારી વાત સાંભળો, અત્યારે એના છોકરાના લગ્ન છે. મને કીધું એક મિનિટ તમે મારી વાત સાંભળો. અત્યારે જે દબાય ને અત્યારે જે આપણું કામ એમરજન્સી થાય ને એવું 5 દિવસ પછી નહીં થાય પાછું. અત્યારે આપણે લગન ક્યારે? લગન હમણાં જ છે એટલે આપણે 22 તારીખ પહેલા 22 તારીખ 28 તારીખ સુધીમાં છે લગન એના, બરોબર? આજે કઈ તારીખ છે? એક સેકન્ડ, આજે કઈ તારીખ છે? આજે જોઈ લો કઈ તારીખ છે, કઈ ખબર નથી. આજ તો 15 હશે. 15 છે. 16 તારીખ છે. 16 છે ને? હા, એટલે એવું છે. એટલે એની પેલા આપણે નાક દબી દઈએ ને નો આવ્યું હોય પેલા, એટલે આપણને વધારે ફાયદો થાય એવું છે. સારું, ચલો. એટલે તમે મને હાથ સુધી ગોઠવીને કયો એટલે આપણે કઈ રીતે ગોઠવું ને એ રીતે કરી પેલા. નકર અમારે ત્યાં બેસી જવાની ગણતરી છે. અમે કલેક્ટર કચેરી નકર અમે બેસવાના છે, બરોબર છે? ના એવું કોઈ જરૂર નહીં, આપડી તો વાત થઈ ગઈ છે પછી કોઈ મતલબ નહીં. તમે મારું કહેવાનું છે ને પછી તમે આજકાલ જો આપણે 15 દિવસ નીકળી ગયા, બરોબર છે? ના પણ અમે અત્યારે નહીં, 6-7 દિવસ તો દિલ્હી હતા. 6-7 દિવસ હતા નહીં એટલે મને એ વાંધો નથી, પણ હવે આ જવા નથી દેવું. આ વેરા ગઈ ને પછી આ વેરા અમને નહીં મળે, સમજાઈ ગયું? કઈ વાંધો, ચલો. મને હાથ સુધી જે થાય ને ફાઇનલ કયો, બરોબર ને? કઈ વાત નહીં, તમે ટેન્શન ના લો. અને એ તો તમે જે કહો છો ને વસ્તુ કે આ છે તે છે, સમજો એનો એ બરાબર, તમારું પોઈન્ટ બરાબર છે. એવું નહીં કે તમે ખોટા છો, પણ એવું નથી કે એને તું જે વસ્તુ જે ખોટું કર્યું છે તો એને લગન પછી થશે તો એવું નહીં કે નહીં આપે. સાંભળો, અત્યારે પુરાતો હોય, અત્યારે એની માં કેસ થતો હોય એટલે એને આબરૂ જાય તો ફટાફટ થઈ જાય. એ વાત તમારી સાચી. હમણાં ચલો સાહેબ ને આ વસ્તુ બી ધ્યાનમાં દોરું કે અત્યારે થાય ને થોડું ઈઝી થઈ જાય એ રીતે હું એમના ધ્યાનમાં દોરજો અત્યારે. ઓકે હાલો વાંધો નહીં. હા ને, હાજી. હાલો છે ભગવાન જગા પેલો દિલા સરપંચ. હાલો, બોલો. કદી આજ આવવાના કાલ આવવાના? તમારો અવાજ કપાય છે. હા, ક્યારેક સંભળાય. હાલો, હા, તમારો અવાજ કપાય છે કહું છું એમ. અરે હું દિલ્હી છું, શુક્રવારે આવ્યા અમદાવાદ દિલ્હી છું. તો અહીંયા રાજકોટ ક્યાંથી આવી છું? બસ તો એમ સોમવારે કે શનિવારે? ના, નેક્સ્ટ વીકમાં આવીશ ગમે ત્યારે તમને ફોન કરીને સાહેબનો ટાઈમ લઈને. સોમ, મંગળ, બુધ જયારે સાહેબ કહેશે ત્યારે તમને બોલાવી લઈશ. હા. અમે અહીંથી નીકળીએ જુનાગઢ થી હવે 10 મિનિટમાં. તો હું તમે ક્યાં પહોંચે ફોન કરું, તમે હારો પહોંચી જાઓ. તમે આમ ગોંડલ થી આવશો સરદારથી તમને રસ્તો સારો, ઓલો બધો ટ્રાફિક વાળો રસ્તો એ તો આવડો પડશે. રાજકોટ છે બીજા બેન છે ને ઉતરવાના છે એટલે અમે સીધા જ આવશે. નહીં પણ ઓલો ટ્રાફિક તમને નહીં છે બહુ. ગોંડલ થી થઈ રાજકોટ સુધી ટ્રાફિક નહીં છે. 4 લાઈન બને છે ને આવડું નહીં કોઈને મળે ને, આવડું બહુ પડશે. પાછું છે ને કોર્ટે જવાનું છે, જગ્યાએ ઓલા ફાઇન નથી પૂરી દીધા જયેશભાઈ ને એને ત્યાં બધા, એટલે આગેવાનો બધા ભેગા થઈ જાય તો તમને નીકળું છે તો મળતી જવે. હા તો તમે ગોંડલ પોગોલ ફોન કરો ને તમારે રાજકોટ પહોંચી જાય. હાલો. હા, એ ભાઈને જ મેં કીધું મને કે ગ્રીનલેન્ડ ચોકડી નું કહેતા હતી. ના ભાઈ તમારે આપણે પોપટપરામ જવાનું ને મળવા? હા, પોપટપરામ ની પેલા બધા આગેવાન જગ્યાએ ઉભા મળશું પછી આગળ જઈશું. એટલે જ્યાં ભેગા તમે ગોંડલ પોગોલ મને ફોન કરો ને ત્યાંથી નીકળું. તમે ગોંડલ પોગોલ મને ફોન કરો. અમે નીકળ્યા અહીંથી. ગોંડલ પોગોલ મને ફોન કરો. હાલો નીકળું. હારો વાંધો નહીં. હાલો, ગોંડલ પડી ગયા? ગોંડલ નતું જેતું છું. હા, અને ઓલો પોપટપરા જેલમાં જઈને પછી આપણે મળીએ એટલે આપણે સમજી લો ને તો 5 વાગશે મિનિમમ. 5 વાગશે તો પોપટપરા તમે જોયું તમે જવાના છો તો? હા, લગભગ જવું પડશે કારણ કે બધાના ફોન ઉપર ફોન આવે છે એટલે. તો ત્યાં આવી જાવ કે આપણે સોરઠિયાવાડીમાં ભરો? આપણે સોરઠિયાવાડી અથવા ગ્રીનલેન્ડ ચોકડી. તો તમે નીકળો એટલે મને ત્યાં પોગો એટલે ફોન કરો એટલે હું ત્યાં આવી જાવ એમ. હા, તમારે કેટલું થાય? મારે તમે ગોંડલ પોગો એટલે તમારી મોર પોગી જાય છે. એવું છે? હા તો વાંધો ના. હજી ગોંડલ નથી પહોંચ્યા, ટોલ ટેક્સ આવેલો પીઠડીયા આવે ને. હા બરોબર, ત્યાંથી 15-17 કિલોમીટર રહ્યું ને. હા, એટલે હું મળવા જાઉં ને પછી તમને ફોન કરો તો નીકળી જજો એટલે તમારે ખોટું વેઇટિંગ ના કરવું પડે.
તો મળવા ગયા પછી આવું તું એમ? હા, ખોટું તમારે વેઇટિંગ ના કરે, અડધી કલાક તો અંદર જશે અમારે એમ. પેલા ભાઈને મેં ગ્રીનલેન્ડ ચોકડીનું જ કીધું હતું, મેં ન્યાય જજો તમે. ના તો અમારે પણ છે ને અમારે ત્યાં નજીક થાય, આપણે તમે ત્યાં જાવ ને એટલે હોસ્પિટલ ચોક નજીક થાય અમારે, અમારે બે તમારે સીધું નથી ને અમદાવાદ નીકળી જવાય એમ. આ તો પોપટપરાથી નજીક પહોંચ્યું ત્યાં તમે આવી જજો. પછી આ રેલવે સ્ટેશન થી ન્યાય આવી જાય તો હાલે, ત્યાંથી ને તમારે ત્યાંથી ને જવાનું રે પોપટપરામાં. એવું છે, પણ પેલા મળવા જવું પડશે, કેમ કે 4:30 પછી મળવાનું બંધ થઈ જાય. હા તો ભલે મળી આવો જ્યાં, અમે તો પછી આવી એમ. 5 ની આસપાસ તમે ક્યાંક ઉભા રહેજો, ત્યાં અમે તમને આપણે મળી લઈશું. ભલે વાંધો નહીં. હેલો, બાવળા પહોંચ્યા? બાવળા પહોંચ્યા ને અમે, આપણે ક્યાં પહોંચ્યા? તનાતલ પહોંચ્યા અમે. બાવળા રહી ને, બાવળા ઉભા રહી ને અમે એમ. હા, બાવળા ઉભા રહો. લોકેશન નાખો, તમને ભાવતું હોય તો જોઈ લઈએ ક્યાં પહોંચાય. બરાબર, બાવળા પુલ નીચે હે, બાવળા પુલ નીચે. બાવળા પુલ નીચે, હા સારું છે. હા તો આવીએ છે, ત્યાં આવીએ. હલો, બાવળા સુધી આવો છો તો તમે? હા, બાવડા. તમે ક્યાં પહોંચ્યા અત્યારે? અમે સહેલા વેટાજી લીંબડી પહોંચવા આવ્યા છે એવું છે. તો બાવડા પહોંચીને ફોન કરીએ, જ્યાં ડોચર આપણે એકબીજા આમાં મળીએ ને તમે અમે આપણે પહોંચી, આપણે શું કે બગોદરા વાળા તમે અહીંયા આ ઘરું તમે આવો એટલે આ ઘરું તમે આવી તો શું છે, મારે એટલું ઓછું થઈ જાય. સારું. અમે બાબુ આવે છે, નીકળીએ હમણાં. તમને બાવડા પહોંચવા આવે ને એટલે ફોન કરું તમને, પછી તમે ક્યાં પહોંચ્યા ને કહેજો. હા, અમે બગોદરા પહોંચીએ એટલે તમને ફોન કરીશું. હા, વાંધો નહીં. હેલો, પહોંચી ગયા છે એટલે? હા, એ તો અંદર ગયા હે, હમણાં આવે એટલે ફોન કરાવું. ઓકે સર. બોલો. હેલો, ક્યાં પહોંચ્યા? બસ આ 10 મિનિટમાં પહોંચી. આમ ગામમાં ઉભા રહે, ગામ બરોબર આપણે ઉભા રહે આમ આગળ જઈને. અમે નીચે પુલ. તમે પુલ નીચે છો ને? હા, ઉપર આવી જાય આમ આગળ બારોબાર. ના, ત્યાં જ ઉભા રહે ને, તમને ગોતી લઈશું પુલ નીચે કે. આ ટ્રાફિક છે કામ બારોબાર વહી જાય તો અમે ઉપરથી ના હોય એમ, બગોદરા આગળ. ઉપરથી તો આગળ વહી જાઓ થોડાક. હા તો આગળ વહી જાય. હા, કઈ બાજુ? આ બાજુ. હેલો, બાવળા પુલ ઉતરીને બહાર નીકળતા ઓવરબ્રિજ ચડી જવાનું, બહાર નીકળતા ગામમાં તમે ગાડીનો ફોટો નાખ્યો, ગાડીમાં બેઠા. હા, વાંધો કેવો, અમે આવી છીએ. આમાં નાખ્યો ફોટો. બીજો કોને કહ્યું? હેલો, હું આ છું યુટર્ન લઈને, તમારે એલટર્ન લઈને સીધો રસ્તો આવી ગયો કુવાડો વાળો. આમ લઈ લ્યો, આ બધું લઈ લ્યો. હું યુટર્ન ડાબી સાઈડ? જમણી સાઈડ લઈ લ્યો. જમણી સાઈડ. જો હું છે ને યુટર્ન લઈશ, તમારે સીધો એલટર્ન લઈને જવા દેવાનો. સામે રસ્તો બિલ્ડિંગ દેખાય ને, હા, એ બધું તમારે સીધી આમ લઈ લેવાની. એટલે રાઈટ લઈએ કે લેફ્ટ લઈએ? ના, રાઈટ જ તમારે સીધું. અમે ગાડી આવે ને ઓલી સાઈડ જ તમારે. હાલો આગળ બસ ની પાછળ જવા દઉં? ના, મારી વાહ જ રહ્યો. હાલો હું આગળ મૂકી જાવ. હાલો તો. હા તો હવે તો નહીં મળે, હેરાન થઈ જશે. હા, સારું. વાંધો નહીં, હાલ આવી. હેલો, મારી પાછળ જ છો ને? હા, તમે પાછળ જ છે. આવા દે ને. હાલો રેડી બસ ની પાછળ છે. હા તે આવા જો, સીધે ક્યાંય તરવાનું નથી તમારે, સીધી આપણે ચોકડી આવી જાય. વાંધો નહીં, હાલો પાછળ છે. હેલો, તમારી પાસે 4 વ્હીલર પૈસા લઈને દેવા આવી છે તો આગળ ખાલો હમા તો અમે ગાડી લઈને લીંબડી પોકવા આવ્યા. હેલો, કોણ? જગાભાઈ. કોણ? અરે જગાભાઈ લોટીડા સરપંચ. જગાભાઈ લોટીના સરપંચ કોણ? આવ્યું યાદ ને? ઓલા આપણે જ્યોતિબેન ને ઓલો ઓફિસ. બોલો. તમારા નંબર થી ઓલું સેવ છે, એમાંથી કરો ને. આ ખબર જ નહીં પડશે. પણ મારે આવડા ચાલુ આવડા છે મારે રેગ્યુલર. ઓલા તો વોટ્સએપ મારા હે. કર લઉં, ચલો. હા છે, બોલો. શું હતું? અમે અહીંયા લીંબડી પહોંચ્યા તો તમારી પાસે 4 વ્હીલર આગળ ખમા આવો તો બે થઈ જાય ભેગા, કે ત્યાં ઓફિસે જ આવી બેન ની ત્યાં. મને હજી ત્યાં પહોંચતા ઓફિસે અડધો કલાક થશે, એટલા માટે. પછી આગળ આવો તો હજી ટાઈમ લાગશે. મારું શું તમે આમ આવતા હોય આમ સીધા તો આવો. હા, બોલો. તો અહીં ઓફિસે આવી તમે આમ હમા આવો છો ઘરે તો અમારે મોડું ન થાય એમ. ના, ઓફિસે આવી જાવ ને. સારું, હાલો વાંધો નહીં. તમારે મોડું થશે, ટેન્શન ના લો, તો પહોંચી જશો આરામથી તમે. ભલે વાંધો. ઉપર જાઓ, ખુરશી આપે છે. ઉપર બેહો, ખુરશી આપે બાજુવાળા. હા તે સારું. અમે ઓલો સાઈડમાં નાસ્તો કરો ભાઈ. હા તો નાસ્તો કરીને ઉપર ત્યાં જાવ ને એટલે મને ફોન કરજો. છોકરો છે બાજુમાં, એ ખુરશી આપે તો હું આવી જાઉં છું. બરોબર. હેલો. હા સાહેબ.
હા જગાભાઈ લોધીડે. બોલો બોલો. આ નંબર નહીં તમારું મારામાં, સેવ કરી લઉં. હા સેવ કરી લેતા. બોલો બોલો. ઓલું કહું છું તો શું કરશું, 2 નો મેળ આવ્યો છે કે ચેક દઈ જાય 10 અમે તમને વધારે દેવું નહીં તારી એમ. અત્યારે કેટલું થાય છે? અત્યારે 2 નો મેળ આવ્યો છે ટોટલ? તો હા હા ટોટલ હા. 15 નો તમે 2 સાહેબને વાત કરી રીતે કરો, એ તો વિચાર કરો. તો અમે તમને ચેક દઈ જાય ત્યાંથી તમે 10 અમે વધારે દેવું, તમે ત્યાંથી ક્યાંકથી લઈને કરો કે એવું કઈ કરો તો એ. હા એવું નહીં પકડે, કેમ કે તમને ખબર છે મેં તમને એક તો વાત કરી, નકર તો ભાઈ 2 લઈને બી શું મતલબ સમજો, એ કોઈ આટલા હાયર ઓથોરિટી નું થોડું 50,000 આપવા જાવ. નહીં તો વાત તમે એટલીસ્ટ 5 બી કરાવો ને, સાંભળો મારી વાત, તો હું કહી શકું ભાઈ તકલીફમાં છે, આ છે તે છે સાહેબ, તમે બધાને મેનેજ કરો, હું તમને આપું છું, નીચે પછી થયા પછી આપીશું. પણ એમ નહીં, હું કહું છું તમે અમે તમને 10 વધારે દેવા દે છે. એનો કોઈ વાંધો જ નહીં, એનાથી અમને કોઈ લેવા દેવા નહીં સમજો. એ તમે ને હું સમજે ના પાડજો આપણે નહીં જોઈતા 10 વધારે કે અમને કે એમના પાસે રાખે એવું કહી દે. મને ખબર હોય ને એમાં શું છે સાહેબ, અહીંયા થવું જોઈએ ને, મેળ નથી થતો શું કરું છું લ્યો. હું સમજુ છું તમારી, હું વાત સમજુ છું. અમારી મજબૂરી છે, તમે 10 અમે અમારી બધી ઉઘાડી થઈ ગઈ એટલે તો તમે નતા કહેતા કે મારું તો થઈ ગયું છે સેટઅપ? હા પણ ઈ થયું છે લ્યો, એવું છે. તમારું તો થઈ ગયું હતું ને? પણ હા તમારું તો થઈ ગયું છે એટલે મારે 2 થયા હતા મારી કીધી એમ. 2 જ થયા છે એમ? તમે નતા કહેતા મારું તો થઈ ગયું છે? 2 મેં નથી કીધું મારું મેં કર્યું એટલે મેં કીધું 5 નું થાય. હવે હું સાહેબ ને ઉભી કહીશ ને કે નથી કરવું, આટલું બધું પૂછ્યા હોય તો સારું, મારું તો સંબંધ બગડી જશે કે તું આટલું પ્રેશર કરે છે, આટલું બધું કરે છે, ને હવે તું કહે છે કે નથી કરવું, લઈને શું કામ આવે છે એમ થશે. મેં કેમ કે ઉપર બી વાત કરી, આઈજી સાહેબ ને વાત કરી, મેં બધી જગ્યાએ ઓલરેડી કાલે બી વાત કરી ફરીથી. પણ એમાં કીધું થઈ જશે. આ પ્રોબ્લેમ છે લ્યો, અમે એવું છે ત્યાં ગાડી કેતા ત્યાં ક્યાંય તું કોઈ જડે એમાં ત્યાં ગાડી મૂકી જાય લ્યો, ત્યાં સુધી છે અમારે લ્યો. 5 સુધીનું સેટઅપ થાય એવું છે તમારથી તો હું મારી રીતે કઈ રસ્તો કાઢું, મારો ઉપરનું કોઈ હું નાખી દઉં. 5 જેવું થશે તમારથી? હમણાં અડધી કલાકમાં ફોન કરી હાલો. તમે એટલું બી કરાવો તો ઉપરનું. આમાં શું છે, હવે હું ના પાડવા જઈશ ને તો બહુ મારું સંબંધ બગડી જશે. હા એ લોકોને આટલા બધા તમે નહીં માનો 10 તો ફોન કર્યા હશે અને 2-3 વાર તો હું મળવા ગયો હોય એક ના એક કામ માટે. અને હવે હું એવું કહું કે ભાઈ રહેવા દો ના, ચલો આગુ પાછું કહી શકું કે સાહેબ આટલા નહીં થઈ રહ્યા એમનાથી, એમ નહીં સમજો. હું કહું છું એક થોડું ગાડાવડું કરો બસ, 5 દી પછી 5 પાછા દઈ દે, હાથ થઈ જાય 5-7 દી પછી પાછા દઈ દે. એકાદી નું કઈક થોડુંક અમારે સટકે ને એટલે અમારે કોક લઈએ ગઈએ એમ. બસ 5 અહીંયા ખાલી હા બ્રો, અહીંયા ખાલી તમે અમારી એક FIR ફાટે ને એટલે જ્યાં પાછા હું બીજા તમને 5 દઈ હાલો, એ મારી જવાબદારી લ્યો. અરે ના પાટે ને, પણ તમે સમજ્યા ને, મારે અહીંયા પૈસા આપવા હોય, હું તમને શું કહું, તમે 5 આપો, બીજું બધું હું તો પ્રોસેસ કરાવી દઉં. તમે 5 નું સેટિંગ કરો ગમે તે રીતે. ચલો સાહેબ થાય એમ હોય તો હાલો હમણાં બસ કરું બસ ફોન હાલો. તો હું તમને રસ્તો કરી આપું. જો રસ્તો કરવો હોય તો, પછી ના રસ્તો કરવો હોય તો કઈ વાંધો નથી. રસ્તો કરો પણ મારા છેડા અંબા હોય ને સાહેબ, મારે રસ્તો જ કરવો. ના હું તમારા માટે આટલું બધું કહું છું સમજો. હું છેક તમને ત્યાંથી મારી ઓથોરિટી હતી તો મેં વાત બી નહીં કરી, પણ મને ખબર છે મારે શું કરવું, કઈ રીતે મનાવું. પણ આટલું તમે એટલીસ્ટ મેનેજ કરો તો હું મનાવું. ચલો મારી રીતે. સારું હાલો. હા ને? હા બોલો. થઈ ગયું બેન રેડી ન્યા? હા એ વાત કરી લગભગ, મેં કીધું ફોન કરવાનો ભાઈ ને કર્યો તો ફોન લગભગ. ઠીક, મને નથી વાત કરી એટલે મેં કીધું કાલ નક્કી કરવા આવી અમે. હા તો એ છે ને, હમણાં તમને ફોન આવ્યો ને એમને વાત કરો ને, તમને કહું તમને ફોન કરે. ના ભાઈ તમે પૂછી લ્યો ને, તો મારે શું તો કઈ ભાઈ ની આવે બસ મને તમે વાત કરો. પટેલ સાહેબ, પટેલભાઈ ને વાત કરી એમની જોડે, પેલા તમે વાત કરી લો ને પછી નક્કી કરો તો હું તમને ફોન કરાવડો ઓલા ભાઈ જોડે. હા સાહેબ. હેલો. બોલો બોલો. નમસ્તે. નમસ્તે. બસ હવે આજે ગાંધીનગર જવાનો છું. કાલે સાહેબ જોડે વાત બી થઈ હતી, ત્યાં આઈજી સાહેબ જોડે બી વાત થઈ. મેં તમને તો કીધું તો બધું પૂછી લઉં શું છે, કઈ રીતનું તમારું આયોજન, ક્યાં અટક્યું, શું છે. પૈસા ઓલા ભાઈ કીધું નથી થતા. આજે ગાડી મને બિહાડે દીધી, જાવ ગાડી લઈને જેવું છે, ગાડી ક્યાંક મૂકીને પૈસા લેવાના છે. કાલ નો રખડું છું હું, મારી કીધે થઈ ગયા છે. એની કીધે કેટલાક અંદાજે કેટલાક દેવા પડશે, અત્યારે કેટલાક ચાલી જાય. એમાં કેવું છે તો સાંભળો, તમે થોડું ઘણું આગુ પાછું બી કરશો. એક વાત કહું અત્યારે તો હું સાહેબ ને કહીશ અત્યારે આ છે, બીજું કઈ હશે તો વચ્ચે હું કરાવીશ, પણ એ તો પછી ખેંચી લઈશું, સમજો તમે. પછી એક વાર તમારું કામ થઈ જાય તો તમારે તો પૈસા રિલીઝ થઈ જાય. મારું છૂટું થઈ જાય ને, હા મારું છૂટું થઈ જાય એટલે આ ભાઈ ને હું કરાવી દઈશ, એમાં ના નહીં. પણ કેટલાક તો કરીશું ચાલશે એમ. તમારથી કેટલા થાય છે એ તો કહો, પછી હું વાત કરું ને કઈ. તમારથી કેટલા થઈ જાય મને કહો આંકડો,
પછી હું જોઈ લઉં, જો એડજસ્ટ થતું હોય ને બધાનું થોડું થોડું આપીને ભાઈ મારે કામ ધક્કો વાગતો હોય તો હું ધક્કો મારી દઈશ. ઓકે સારું. હવે હું 1 વાગ્યા સુધીમાં ગાવ એવું બિચારી શું છે નથી થયા ને, એટલે મને ગાડી દીધી છે ને હું ગાડી લઈને બે ત્રણ જગ્યાએ પૂછ્યું છે. એટલે એવું છે અમારું આ ખુલ્લું પડી ગયું એટલે કોઈ પૈસા નો દે ને એવું છે, નહીતર તો ન વાંધો હવે હાલો. પણ અમારું આ બધું વી ગયું છે, સાપે આવી ગયું એટલે કોઈ પૈસા ધીરતું નથી એવું થાય. ન્યા ગાડીઓ મૂકી જાય કેતા હોય ત્યાં મૂકી જાય, એટલે કોઈ ડીએમ તમારી કીધી કોઈ ડીએમ હોય તો કેટલા વ્યવસ્થા થાય છે મને એ કહો પેલા, પછી હું એ કહું તમને. ચલો ને ઓકે હાલો. મને 1 વાગે ફોન તો કરો ને, પછી હું જોઉં કોઈને સેટિંગ કરવા અહીંયા કઈ. હા. હેલો. હા બેન, કેટલા વાગે પહોંચ્યા પછી? તો 9 વાગે પહોંચી જાય. તો પેલા પહોંચી જાય એવું મેં કીધું ફોન ના આવ્યો એટલે મને શી ખબર હવે વરસાદ આવ્યો. નક્કી કર્યું? નક્કી તો ઓલા ભાઈ કે મારે કીધું થાય એમ નથી, એવું જે છે પૂછી લો, પાછો ફોન કરું લ્યો. એમને તો એમને તો તમને ખબર છે કોઈ નહીં કરે, પછી ભલે બીજા તો આપડે તો પછી જ વાત થઈ છે. નહીં તો પૂછીને જો એટલે તો નગર પછી ના પાડી દે સાહેબ ને, બીજું શું આપડે. 4 વાગે હું ફોન કરું છું, મારા ઠેકાણે ફોન કરવાનો પૂછી લઉં. 4 વાગે વાંધો નહીં હાલો. હા હાલો. ત્યાં પહોંચી ગયા ઘરે હો, કીધું તમે કીધું કાલે જઈને તમને અપડેટ આપું પછી. એ ભલે. હાલો. હા બેન. અરે સમાચાર છે, થઈ જશે ખરી એવું કીધું. હારો તમારા મોટા ઘી સાખર. હા એટલે એને વાત કરી છે. પછી મેડમ પૂછી લે ભાઈ શું લેવાનું આ તે, એ બધું તો કે એ બધું પછી વાત પેલા થઈ જશે એવું કન્ફર્મેશન આપી દીધું. ઠીક સારું લ્યો. આમ ભાવનગર આવો આ બધું નહીં આવવાનો, વરસાદ છે, બંધ રહ્યો કાર્યક્રમ. કાર્યક્રમ જ બંધ રહ્યો એમ ને? વરસાદ બહુ છે ભાઈ, ક્યાં જવાનું, હેરાન થઈ ગયા બધા. પછી આખા ગુજરાતના મેર પરિવારો બધા આવે, ક્યાં નાખવા બધા. હા બરોબર. એક સમય ખવડાવી પીવડે તો બેહાડવા તો ખરી ખરા. બધા ક્યાંય થી આવતા હોય એટલે એટલે તમારું કામ થઈ જાય, તમે એવું લાગશે તો આટો મારશો, અમે આવશું બાજુ. ઓકે હાલો. બરોબર, એવું ટેન્શન ના લેતા. ઓકે થેન્ક યુ. હાલો. હા ભાઈ. જય ભગવાન બેન. જય ભગવાન. વાંચ્યું? હા દઈ દીધું છે મેં કાગળ. એને એવું લાગશે તો હું તમને એના જ ફોન ઉપર ફોન કરાવડાવીશ. લગભગ 1-2 વાગે, વાંધો નહીં કરે તો. એટલે કેને કીધું હે? સાહેબ છે ને જે આમનું કામ કરે છે એમને કીધું મેં. મારું શું કહેવાનું છે, તમે હંસાબેન ને કાલે અમારા 50 બાજુ થઈને કલેક્ટર આવેદન પત્ર દીધું એથી વધારે પડકો પડશે, તો એ કરવું હોય તો કરી દો. શું આવેદન ના ઢગલા થાય ભાઈ, આટલા દીધા કઈ થયું નથી આ જોતે. એમ નહીં, 500 બાયું ભેગી થાવ ને ભાઈ તો એ કઈ ફેર ના પડે. આવેદન આપો કે હા, પછી કોઈ આવેદન ઉપર હજી મને નથી લાગ્યું કે આટલા આવેદન દીધામાં કોઈ એક્શન લીધું. અમારે તો શું ગણતરી એ થઈ જાય તમારે એક દી કદાચ બેસવું પડે તો બેસી જાવ અમે તો એમ. તો બે કઈ ના થાય ભાઈ, આટલા તમે વિડીયો વાયરલ કર્યા તો કઈ નથી, વિચાર તો કરો. ના એ તો પોસ્ટ એની પૂરી છે એમ નહીં, આને લીગલી પ્રોસેસ થી જ લડવું પડે, પછી ઉપર લેવલે ફોડવા પડે, બીજું કઈ ના થાય. તો ભલે ઉપલે લેવલે ફોડવા પડે તેમ કરું તો એમ. હા એટલે આજે આપણે છે ને આનું પેલા વાતચીત કરી લઈએ, પછી જો એમ લાગે કે નથી એવું લાગતું બેહતું કઈ, પછી આપણે કઈક બીજું કરીએ, નકર તો આપણે લીગલ થી ચાલો ને ભાઈ. ખોટું આપણે ઓલું કરવું બરોબર, એ બધે પહોંચેલા જ છે. હા એ તો પહોંચેલા જ છે, એ મેં વિડીયો જોયો એનો, કારણ કે એ પૈસાથી જ ઓલું કરે છે. હા એ તો રૂપિયાથી નહીં છે, તો આપણે આપણી વસ્તુ મળતી હોય આપણી તો પછી એટલે હમણાં હું તમને 1-2 વાગે ફોન કરો તો વાંધો નહીં. વાંધો નહીં, ચાલો બીજું શું. નકર મને ત્યાં આવી તો રૂબરૂ કીધું એમ તો મને ધક્કો ખાઈ વળી પાછું. આવી જાવ તમે તમારે પેલા મને એક કામ કરી લો, ટેલી કરી લે આજે. આજે બધું આખું, કારણ કે એક પીડીએફ નથી ઘણી બધી. કાલ હું ચોડું છું ને ત્યાં કલેક્ટરમાં તારીખ છે, ત્યાં કલેક્ટરમાં એને ઓલું કીધું છે તો કાલ આવો. કાલ નહીં એટલે તો કાલ બેહવાની ગણતરી છે કે ત્યાં આવેદન પત્ર આપવાનું, નો સંભાળતા એમ. બીજે તો બધી થઈ ગયો. હા ના અમદાવાદ નહીં, રાજકોટ કલેક્ટરમાં તો ત્યાં અમે આવી એમ તમને રૂબરૂ મળવા. હા તો આવો તો વેલકમ, પણ ઓલું મને એક વાર સાંજ સુધી ટાઈમ આપો ને, પૂરી ટેલી કરી લો ફાઇલ પેલા. ઓલું રૂબરૂ મળે રૂપાથી પેલા આવવા દો ને, તો મેં આવી છોકરા તેડતો મને ઓલામાં જોવામાં નહીં બરોબર ઠેપાવે છે, તો છોકરા ને તેડતો આવું. તો તમને હું હમણાં ઓફિસ નીકળું છું, અહીંયાથી તમને લગભગ સાહેબ હમણાં આવે જ છે મારું ઓફિસે,
તેમની જોડે વાત કરી લો ને પછી તમે નીકળો. ઓકે હાલો વાંધો તમે નીકળી જાય છો બીજું શું હોય પછી આવીને વાત થાય તો રૂબરૂ બેઠો એમને તમારે ખોટું ભાઈ ધક્કો ના થયો જો ફોન થી પતતું હોય ને તો કઈ અહીં નજીક નથી રાજકોટ બરોબર એ તો હું 5-6 કલાક થાય એ તો હું સમજુ એટલે ખોટું હેરાન થવું જો ફોન થી પતતું હોય મેં આપી દીધું છે સાંજે જ જમണം છતાંય હું પૂછી લો એકવાર પછી તમને એવું લાગે ને તો આવી જાઓ હું તમને ખાલી મને 10-15 મિનિટ આપો ને ફોન કરી લો હા વાંધો નહીં અને પછી તમને એવું લાગે તો વાત કરી લ્યો જોડે ને એમ છે કે આવી જાવ તો આવી જાવ બરોબર ભલે ભલે ખોટો ધક્કો ખાવ કાલ તમે આવ્યા નહીં મેં લોકેશન નાખ્યું તો એમાં શું છે પછી એમ મોડું થઈ જાય તમને પછી મળે નહીં ઓલું થાય એમાં એટલે કીધું નીકળી ગયા ગાડી લઈને નહોતા આવ્યા ગાડી લઈને જ આવ્યા હતા પણ કીધું પછી ઓલું થાય તો તમે એ જે વૈષ્ણોદેવી સર્કલ છે ને એમાં તમે જમણી સાઈડ વાળો એટલે તમારે રાજકોટ જવું ડાબી સાઈડ હોય તમારે ઘર બાજુ હોય બીજું કઈ ફેર નહોતો એમ હા એ તો વાત સાચી પણ પછી કીધું નીકળી ગયા કે ઓલા બધા તો મને ખાલી 10-15 મિનિટનો ટાઈમ આપો હું તમને ભલે ભલે હેલો અમે બેન વૈષ્ણોદેવી સાઈડ નથી ભાષાવાળી ગામ છે આમાં પછી ગામ હોર આવી ક્યું છે મળતા જાય તમને એમ કઈ બાજુથી આવો છો વૈષ્ણોદેવી અત્યારે સર્કલ ઉભા છે નીચે એમ તો વૈષ્ણોદેવી થી તમે પાછા વળવું પડે તમારે રિટર્ન આ બાજુ એટલે એ એસબીઆઈ વાળો રોડ લઈ ગામમાં આવે એટલે નહીં રિંગ રોડ વાળો ત્યાંથી આમાં આપણે એસબીઆઈ વાળો એટલે ને એમ હા એસપી રિંગ રોડ કહેવાનો નરોડા વાળો એમ ને હા એસપી રિંગ રોડ કહેવાય મને ઓલો 94 વાળો નંબર હતો ને એમાં મને ઓલો તમારે પેલું નાખો તો ઓલું લોકેશન હા હા બેન કુવાડમાં પહોંચ્યા નીકળ્યા હા કુવાડમાં પહોંચ્યા કુવાડો પહોંચી ગયા હું તેમ હા વાંધો નહીં હા બેન તમે આવો બરોબર કે આમાં ઘણું બધું લાંબુ લે છે તો પેપર વર્કમાં નહીં મજા આવે સમજાવશો ને તો જ ખ્યાલ આવશે એમ કે તો તમે આવી જાઓ તમે અમદાવાદ પહોંચવા એટલે મને કયો પછી ત્યાં લોકેશન નાખ દો તમે ઓફિસે આવવાનું છે ને હા ઓફિસ કે તમને બીજી જગ્યાએ જ્યાં બોલાવું ને તમે ખાલી અમદાવાદમાં એન્ટ્રી થવાનું બાકી હોય ને તો કહી દેજો એટલે હું તમને લોકેશન નાખી દઈશ હંસાબેન ને ફોન કરું કે હું એકલો જાઉં ના હંસાબેન નું શું કામ છે સારું હાલો વાંધો નહીં એકલો જાઉં હા તો એનો અત્યારે જમીનમાં આપણે ખાલી સમજવું છે આમાં કઈ મેટર છે કેટલા દીધા છે શું કર્યું છે એને આપણું કેટલું લખાય પછી હાલો હા બધા કાગળ ફાઇલ હોય લેતા આવજો ને છે હાલો છે હા તો લેતા આવજો ને હંસાબેન નો અત્યારે કઈ કામ નહીં હંસાબેન ને તમારે જે દેવા લેન થતું હોય દઈ દે તમે એનો આપણે કોઈ ટેન્શન નહીં બરાબર આપણે કઈ કર્યું જ નથી આ તો મને એના નંબર આપ્યા તમારા ના એ તો મને આપણે લગભગ બેનભાઈ ને એકવાર પેલા વાત થઈ હતી ખબર છે હા હું એમની હારે હતી ત્યારે એ જ ને તમે હા આપણે જોઈ મળી જાય ખબર પડશે નહીં ખબર પડે પણ એકવાર હંસાબેન મને કીધું હતું કે ભાઈ ને જમીન નું છે તમે બતાવી દેજો બહુ સમય પેલા એટલે અમે જોડ્યા હતા ત્યારે વાંધો નહીં આવો તમે હાલો આપણે મળીએ મને બાવડા પહોંચો એટલે ફોન કરો પછી તમને લોકેશન નાખ દો બોલો હાલો બેન જગાભાઈ લોધી જગાભાઈ બોલું છું હા બોલો આવ્યો તો ફોન વાળો ભાઈ નો હા એ દેખા છે અત્યારે રૂમમાં ગયા છે અત્યારે પેલા તમારા કાગળ ને લઈને તમને કઈક અપડેટ આવો ફોન કરું ને હું ઓલા ભાઈ ને ફોન કરું છું હમણાં ભલે વાંધો હાલો હા હું તમને લોકેશન આમાં નાખું ઘરે જ આવો ઘરે જ આવે ને હા હું લોકેશન નાખું હા 94 વાળા તમે મને વોટ્સઅપ કરો ને હાઈ કરીને મોકલો ઓકે હાલો હા કેટલા વાગ્યા અમદાવાદ પૂગું છે હા વટી ગયા ગાંધીનગર હજી અહીંથી પાછું પાટડી ને પીપળી ની બાજુ જવાના છે પેલા લીધો હતો ને વાંધો કાલે લઈ લીધો ને તો હું કેવાનો હતો કાલે તમને તો એનું શું કરવું છે શેનો ઓલા આપડે પટેલ વાળું ને હા પટેલ વાળા ની વાત કરીને તમને કહું કે સાંજે નિરાતે ભાઈ હરકો સંકલન કરી લઉં ને કે પતી ગયું તો અહીંયા છે એટલે ગાડી લેવા આવ્યો છું તો નીકળી અમે એમ તો હા તમે નીકળો હું શું કહું છું કાલે ધક્કો ન ખાવો ને તો રોકાઈ જાય કાલ મળે એમ હોય એમ ના કાલે કદાચ હશે તો ભાવનગર છે અહીં નથી ગાંધીનગર નથી એવું છે ને એટલે એને હું પૂછી લઉં પેલા કરશો કેટલો થશે પછી એમ કહેતા કે આપડે કોઈ અધિકારી હોય કે દાખલા કે હું જ છું કે ભાઈ હાલો મેં તને ફોન કર્યો તું મને કેટલા કે મને થોડો આઈડિયો હોય એમ
આ પ્રકરણ એની દ્રષ્ટિએ કઈ રીતના જોવે હાલો બધું આપડા ફોન થી ભલામણ થી પતાવે ખરા એની દ્રષ્ટિએ આ મામલા પ્રમાણે કેટલો વહીવટ કરે કે એનું નક્કી તો હોવું જોઈએ ને કે હાલ કે હું તને અત્યારે આમ કહું ઓછું કહું કે પછી દાદા દેવાન થાય તો આપણે ઘટે ને વધારે ઓછા દેવાન થાય તો આપણે વધે એ વસ્તુ ન કરાય આપણે કહી દઈએ ભાઈ તો તમારી રીતે એમ બીજું કેમ કરવું એમ હા એટલે મારે હું કેવાનું પૂછી લો કહું છું એમ પૂછી લઈ તમને હાંજક ના હું કહું થાય ને તરત તમને કહીશ તો રોકાવાનું નથી ને મારે એમ તો નીકળી જાય ના 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 પતી ગયું હા 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 ભાઈ જો ઓલા ફોટા મોકલા તમારામાં બધા પીડીએફ ને ઓલા વિડીયો ને અડધેથી જોઈજો ઓલા ભાઈ નું હોતન છે એટલે બે એનીમાં 30-35 કેસ છે એટલે જોઈને બધું મને કયો એટલે પૈસા ટકા ને તમને અમારાથી નથી થાય તમારે થઈ જાય એમ વાત સાંભળી તો તમારું ગામ કયું ભાઈ? લોધીડા સરદાર ની બાજુમાં. સરદાર ની બાજુમાં તો આપડે મળેલા તો એ શું કે ફાયદે? જગાભાઈ લોધીડા સરપંચ કદાચ જોયા હોય તો સાહેબ બાવળિયા સાહેબ હોય વાઘજીભાઈ હોય તો બાવળિયા સાહેબ એટલે મદદ કરી. બાવળિયા સાહેબ નથી કરતા મતલબ બાવળિયા સાહેબ ઓલા ફોન કરજો ખાલી એટલે એફઆરઆઈ થી ઓલામાં છૂટી ગયો આફરામ કે આપણે સામે કઈ કરી દેજો પછી કરે નહીં કોઈ. હા એવું થાય ને બડા પડે છે એમ એટલે આપણે તમારામાં જે આપણે હું પીડીએફ જોઈ લઉં હમણાં બને એટલું તમારું લગભગ કરી દઈશ બરોબર. એમાં જે અમારે કઈ જતું ને તમારે ખર્ચા પાણી થાય ખાલી દેવા પડશે. ના ભાઈ ના અરે અમારો એક પટેલ ભાઈ છે એનો હોતન છે સમજી લો અમારા બીજાને દેતા હોય અમે તો તમને દેવામાં શું વાંધો અમારે એમ એટલે મારે જ કઈ ન જોતું ભગવાન દયા છે આપણે કોઈ આપણું કામ કરી દેતું હોય ને આમાંથી અમે તમને રસ્તો બસ્તો બધું માણસો બધું આપી દઈએ તમને ખાલી કહીને એટલે તમારે આવવાનું રહેશે બરોબર. એટલે સંઘવી સાહેબ ને ત્યાંથી છેડો અડે ને તો બર્થડે થાય એમ છે લ્યો એટલે સંઘવી સાહેબ ને નથી સંઘવી ના મહેસૂલ ખાતું આવે ને આમાં ના આમાં તો મહેસૂલ ખાતું પછી અહીંથી એની માથે કારણ કે ઓલા ભાઈ માથે અમે હમાવાળો રહ્યો ને એની માથે 30-35 કેસ છે એટલે ગુજકી ટેક કેસ લાગી ને કેવો છે હામે કેવો છે આયર છે હા ત્યાંનો જ છે લોધિકાનો ના લોધીડા મારું અને આ તો છે ખંડેરી નો રહે છે રાજકોટ. ખંડેરી ઈ બાજુ આવ્યું ને ક્યાંક આપણે સ્ટેડિયમ ખંડેરી સ્ટેડિયમ નથી કહેવાતો આપણે ક્રિકેટ મેદાન એની બાજુ હા એટલે બધું જોઈ ઓલો વિડિયો રહ્યો ને યાર તો સારું હતું ઘરે આવ્યા તો સારું નતું જમીન હોય. હા ના વાત જમવાનું તમારે અમારે તમને જમાડવા આવો આ બીજું શું હોય સમાજના હોય એમાં શું એવું કરવાનું. ના એ તો બરોબર છે પણ અમે બીજા તમારું વાત સાંભળી હતી આપણે મળ્યા છે હોતન પણ તમને મગજમાં નહીં એવું તમે ગાંધીનગર આવ્યા હતા? હા કુંવરજીભાઈ નું હમણાં સંમેલન હતું તે આવ્યા હતા? ના હમણાં સંમેલન હતું તે અમે રાખ્યું ને ચિત્રાવે રાખ્યું હતું ને રવિવારે આ ક્યાં રવિવારે છે નહીં એની પેલા નતો ગાંધીનગર બધા સંગઠનો ભેગા થયા મંત્રી મંડળ મંત્રી ને હું આપ્યું ને પહેલી વાર આપણે આનું સૌની યોજનાનું ત્યારે અમે આવ્યા હતા મેં તમારું નામ સાંભળ્યું હતું એટલે એક પત્રકાર બેન છે ને એક આ તમે બે છે મારું પતા બીજાને દેવાના છે તમે તમારું સાંભળ્યું મેં કે બેન નંબર કોને આપ્યો તમને મારો નંબર મેં આપ્યો તો અરે ઓલા બેન ને હંસાબેન વસાણી ઈ હા સરનેમ ની ખબર નથી બોટાદ આપણે બોરીભાઈ નું ગામ છે મૂળ બોટાદ હંસાબેન વસાણી. હા બરોબર વાંધો નહીં જોડાઈ લઉં છું હા બને એટલી કોશિશ કરીએ બરોબર. હા પણ તમને જોઈને વાંચીને અપડેટ આપો. ઓકે પછી કીધું પાછા વળી ગયા નો જડે તો વળી ગયા પાછા મોડું થાય તો વળી કીધું એમ એટલે ક્યારેક આવીશું ને લોકેશન નાખ દે તમારે પીડીએફ અમે તો રાહ જોઈને બેઠા તમારે વાત સાચી પણ પછી નીકળી ગયા એવું થયું કદી વળી એટલે શું પ્રોબ્લેમ શું છે એમ કહું એ અમારે એક જમીન અમે બીજા આગળ એક લીધી હતી ને પૈસા દીધા ને 1 કરોડ રૂપિયા મેં 30 લાખ રૂપિયા લીધા 1 કરોડ રૂપિયા ચૂકવી દીધા હજી 10 તૈયાર કરતો નથી ડાયટ નો અમારી પર કેસ કર્યો છે એવું છે ક્યાંની છે આપડી લોધીડા રાજકોટ તાલુકાની સરદારની બાજુ લોધીડા સરપંચ જગાભાઈ તમે ક્યાંક જોયા હોય તો મને
વાંધો ને પીડીએફ નાખો તો બીજું હું પાછા આવું તે આવજો નકર પીડીએફ નાખો ને જોડાઈ લો. જોવરાવીને પછી તમે થોડીક મદદ કરો કરોડની ને. જમીન છે 30 લાખ દીધા જ તમે એમ ને? હા, અને 1 કરોડ રૂપિયા પાછા આપી દીધા તો એમના કરતા એક બીજા ભાઈ ની હોતન છે. મારે તો ખાલી આટા ખાતું જ ભર્યું છે. એક ભાઈ ની તો દસ્તાવેજ કરી લીધો એટલે તમે થોડીક મદદ કરો જે થાય એ તમારું દઈ દેવું એમ. વાંધો નહીં હાલો મને ખાલી પીડીએફ નાખ દો જોઈ લો. બોલો બોલો. હાલો બેન કઈ બાજુ તમારે ગાંધીનગર નીકળ્યા? કઈ બાજુ રિંગ રોડ નીકળો છો? ના ના આપણે ઓલા અહીંયા આપણે એસબીઆઈ તો આવડું પડે બહુ. એવું થાય એસબીઆઈ ચડી ગયા અમે તો તમારે કઈ બાજુ આવવાનું તમારે? અમારે તો રિંગ રોડ આવો ને તો જ થાય તમારે કોબા સર્કલ વાળો. આમ રાજકોટ જવાનું છે અમારે એવું છે. તો તમારે આવડું પડે. તમે એસી હાઈવે નીકળી ગયા તો તમારે ત્યાંથી 40 કિલોમીટર પાછું આવવું પડે. પાછું આવવું પડે ને. હાલો પછી આવી જતી મળશું. મારે જમીન નું કેસ નું કામ હતું મેં કીધું એવું ન પતે મને કેજો હું પતાવી દઈશ. તમને હું પીડીએફ નાખીશ. હાલો હું હા તો નાખ દો. એટલે શું તકલીફ શું છે એમાં? હું તમને નિરાંત ગાડી ચલાવું છું પણ નિરાંત મળવું છું તમને અને વાત કરી. હાલો નિરાંત બીજું શું હોય. તો તમે પેલા ના કહેવાય તો મેં તમને લોકેશન ના નાખ દેતું. આવું છે ને તો લોકેશન તમે આમ સરખેજ બાજુ આવીશો ગાડી પર? સરખેજ બાજુ ના આવે. અમારું નરોડા નિકોલ સાઈડ આવે. ઊંધું થઈ ગયું. તમે પેલા નીકળ્યા તે મને ફોન કરી દીધો હતો. વાંધો ને પીડીએફ નાખજો જોઈ લો ને એવું લાગે તો તમને બોલાવી લઈશ. ઓકે હા સાહેબ બોલો. ક્યાંય બાજુ હતા તમે? હું તો અત્યારે તો દવાખાને હજુ ગયો નથી. બોલો ને શું હતું? અરે એવું હતું મેં નીકળ્યા તો મેં લાવો ફોન કરી તમે ઠેઠામાં આપણે તમે ન પડ્યો એસજી હાઈવે નો લીધો ઓલો રિંગ રોડ બાયપાસ લીધો એમ. નહીં આ બાજુ જ આવવાના તો થઈ ને. હું વચ્ચે પાછું કંઈક કામમાં હું પેલામાં જોતો કરતો ને તમારો ફોન આપણે શું કહેવાય હમણાં 5 કે 10 મિનિટ પહેલા જ આવ્યો હશે. પેલા હું બહાર ગયો હતો. એ તો બરોબર પણ અમે ઠેઠામાં હાઈવે સડી ગયા એવું હતું. હા એટલે બહાર ગયો ને તો ફોન અહીંયા ટેબલ ઉપર પડ્યા હોય. હવે નથી આમ રિટર્ન વરવામાં કેટલી થાય? એ તો તમારે બહુ પાછું અંદરથી ઘૂસીને પાછું આવવું પડે. એ તમે વૈષ્ણવ દેવીમાં અંદર ઘૂસી જાવ એટલે તો એ બહુ રોડ છે કામ. આમ નીકળી ગયા હવે તો માનો ને બાયપાસ નીકળી ગયા વૈષ્ણવ દેવ ની આગળ 5 કિલોમીટરનો 5-7 કિલોમીટરનો ડિફરન્સ છે. પછી પાછું તમારે પેલા એસજી હાઈવે ઉપર ચડવું પડે. કર્ણાવતી ક્લબ આવવું પડે. બરોબર. સીધું ગાંધીનગર થી સીધું સરખેજ વાળા ચડ્યા હોત ને તો એમાં બધા ઓવરબ્રિજમાં તમારે ક્યાંય ઊભું ના રહેવું પડે. સીધું જે જ્યાં બ્રિજ ઉતરો ત્યાં જ કર્ણાવતી આવે. મને ખબર કર્ણાવતી પણ હવે આમ નીકળી ગયા હવે. હા ફરી આવો ત્યારે. હા તો ઓલા વાત થાય તો વાત તો કરો કે ના હોય તો દઈ દે ને કે ફરિયાદ કરે એમ તો છે ને. ના એ તો એ પછી ના માને તો ફરિયાદ કરવી જ પડે ને યાર. એ તો થોડો એની મમ્મી છે ને વિચિત્ર છે. હા અમારા જ્ઞાતિ છે કોળી પટેલ કરીને. મને જયારે જગા ભાઈ આમ ને તેમ ને હું તમને તમારા પૈસા મારે તો લેવાના છે નકર હું કઈક ના સમાજમાં કાં છું એવું છે. ઓલા વાત થાય તો નકર કે રેકોર્ડિંગ ને બધું છે પછી ફરિયાદ કરશે કે વાત તો કરી કઈ ભાઈ એમ. આજ એક વાર મારે હપ્તો ભરાવાનો નતો ને એક હપ્તો મારે ગાડી ખેતી ગયા તમારે સવાર બપોર અટણ સુધી એમાં હતો એની મને. અમદાવાદ વાળા તમારે અમુક તો મારે ઠામું કોનો સમજે બોલો. એક હપ્તામાં ગાડી લઈ ગયા મારી વિચાર કરો. અટણ થઈ ગાડી મને મળી એવું થયું. કોઈના બાપ નો ન માન્યા મારા દીકરા બોલો. એ તો ગાંડી આવે બધા બહુ. હા એવું છે એમ. ઓલા જો વાત થાય તો વાત કરે ને છોકરા આવે ભાઈ તારી બધું રેકોર્ડિંગ છે કેતો હોય તો થાય તો એનો જગાભાઈ ને કરી દે ભાઈ નબળો વાઈ ગયો છે પરિસ્થિતિ નબળી છે નહીં અને પછી કાંઈ થાય તો કે ઓલા છોકરા તમારે વાત થાય તો કરો ને પછી મને કયો બીજું શું હોય. હા એટલે ટેકનિકલી તો આ તો કોઈનું એવું છે ને આ બાપુ જોડે રહેલા છે ને બધી બબાલી. બાપુ જોડે રહીને બધા આવું બધું શીખી ગયા. તો થાય તો વાત કરો ન કરતો મારી બસ ફરિયાદ નું ગોઠવું બીજું શું હોય. હા એ તો મારે સાહેબ ફરી હોય તો એક બીજી વાત કરું. મારે શું છે મેં ભાણા નામે બોલે મારે ભાણા હાટું મેં પૈસા લીધા હતા મેં તમને વાત તો કરી તમને ખબર હોય તો પછી ભાણે દેરાત કરી દીધા ને હવે મારે મેં એને 1 કરોડ રૂપિયા જેવા ભરી દીધા બરોબર. તો હવે મારો દીકરો હજી 1 કરોડ 48 લાખ રૂપિયા માગે. હજી મારે એવું છે મેં પછી શું છે નતો થયો પણ મારે ન કરવાની કરી મેં દવા પીધી સાહેબ. હવે શું કરવાનું 1 કરોડ ને મારી જમીન તો ન જવા દઉં તો ભાણા માથે ફરિયાદ નથી થતી ઓલા માથે ફરિયાદ ઓલો ફરિયાદ માથે મેં ફરિયાદ થઈ ને તો સ્ટે લઈ ગયો બોલો. 155 દિવસે તો ફરિયાદ કરી અહીંયા પીઆઈ 155 દિવસે અને ફરિયાદ થયા પછી સ્ટે લઈ ગયો મારો દીકરો બોલો.
આમાં તો વકીલ ને પૂછો તમને બધા ડોક્યુમેન્ટ નાખું સ્ટે નો ઉઠાવી લે તો આપણે ફાયદો થાય એવું છે. તો તમે ડોક્યુમેન્ટ કહેતા હોય તો નાખો તમારા ઓલામાં. હા નાખજો ને તો જોઈ લઈએ. હા સારું હાલો વાંધો. હા હા પાછા આવો ત્યારે આ બાજુ સિટીમાં જ આવી જજો. હાલો વાંધો. Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not available.